બટા રીચા, આજે ક્યાં આ બાજુ આવવાનું થયું? કંઈ નહીં, આપણા સંતામાસીને ત્યાં આવી હતી તો થયું કે હાલો ને તમને મળતી જાઓ. પણ હું શું કહું બા, તમને તો ખબર જ છે ને કે અઠવાડિયા પહેલાં મેં ફોન કર્યો હતો. હા. અમારા મામાને ત્યાં પ્રસંગ છે. હમ. તો હવે તમે આ ઘરના વડીલ છો તો પ્રસંગમાં આપવા માટે તમારે કાંઈ આપવું તો પડશે ને મને. તો હું શું કહું, આમ તો મેં છે ને તમારું હચવાઈને એમ બધું લઈ જ લીધું છે, પણ મને 10,000ની મદદ કરજો. આ શું છે કે તમારા છોકરાનું અત્યારે કામ ધંધો મંદો ચાલે છે, એ ઠેઠ અમદાવાદમાં પડ્યા છે, અને હવે અત્યારે એમને હેરાન કરું 10,000 માટે તો બા ખરાબ લાગે ને. પણ બટા, જ્યારે ભાગ પડ્યા ત્યારે તમને તમારા ભાગનું આપી દીધેલું ને. હવે અત્યારે મારી પાસે થોડીક મરણ મૂડી પડી છે, એ તો રહેવા દો. એમ પાછી હું તમને લોકોને આપતી ફરીશ તો મારી પાસે કાંઈ નહીં રહી. બસ બા, હો આ દર વખતે શું મરણ મૂડી માટે રડ્યા કરો છો? અને શું અમે લોકો નથી બેઠા? કાલે ઉઠીને કંઈ તમને થશે તો અમે નથી તમારી સેવા કરવાના? અને રહી વાત મારા મામાના ઘરની, તો અત્યારે તમારા દીકરાને તકલીફ છે એટલે, બાકી આજ સુધી તમારા આંગણે હું ચડી છું કંઈ આમ તેમ લેવા માટે? અને ભાગલા પાડ્યા તો મેં થોડી તમને કીધું હતું કે તમે આદિત્યભાઈ સાથે રહો. તમને મારી સાથે નથી ફાવતું એટલે તમે ન રહ્યા, બાકી ભાગલા તો બંનેના હરખે હરખા પાડ્યા જ છે ને. અને એમાં શું નવાઈ કરી છે બા? બેટા કેમ આવું બોલે છે? જ્યારે મેં ભાગલા પાડ્યા ત્યારે જ મેં તમને કહી દીધું હતું કે હવે મારી પાસે કોઈએ કાંઈ માગવું નહીં. અને બીજું, આજે તમારી પાસે તો આવક છે, મારી પાસે તો કોઈ આવક નથી. જે છે એ જ મારે સંભાળવાનું છે. હા 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 હા, આ આદિત્યભાઈનો બિઝનેસ લાખોમાં જાય છે અને તમારો દીકરો અત્યારે 1,000નાય ફાફા મારે છે. તો તમે વિચારો ને કે અત્યારે મારા ઘરમાં પ્રસંગ હોય ને આપણા ઘરનું ભૂંડું દેખાય, ભલે આપણે અલગ રહ્યા પણ પરિવાર તો એક જ કહેવાય ને બા. એ ભલે રહ્યો. અને બીજી વાત, તમે આવું બધું કેમ કરો છો કે આ વધારે કમાય છે ને આમાં તારાવાળું ઓછો કમાય છે? એ નસીબના ખેલ છે. એની મહેનત ઓછી પડતી હોય એટલે ઓછું આવતું હોય, અને આદિનું બરાબર ચાલતું હોય. બસ બા બસ, હા આવી માં તો છે ને મેં પહેલી વાર જોઈ. બાકી કોઈ માં પોતાના દીકરા વિશે આવું ન વિચારે. અને 100 વાતની એક વાત બા, આ હું થોડા દિવસે છે ને તમારે ખબર અંતર પૂછવા માટે આ ઘરમાં આવું છું. કેમ છો? મજામાં ભાભી. આવ બેટા. પણ બેટા, તું એમ કહે છે કે તું અહીંયા મારી ખબર અંતર પૂછવા આવ્યા કરે છે? ના, જ્યારે પણ તું આવી છે ને ત્યારે મારી પાસેથી 2-5 હજાર લેવા જ આવી છે. ખબર અંતર તો ક્યારેક જ પૂછાય છે. હા શું બોલે છે આદિભાઈ? હવે મારા મામાને ત્યાં પ્રસંગ છે અને મને 10,000ની જરૂર છે, તો બાને કીધું કે મદદ કરો. એમાં મેં ખોટું શું કર્યું? હા, કઈ વાંધો નહીં ભાભી, મને કહેવાય ને. બા પાસે માગવાની શું જરૂર હતી? અને મોટા ભાઈ ક્યાં છે? એનો આવ્યા? અમદાવાદ છે. આજકાલ કામ ધંધો નબળો ચાલે છે. કહેતા હતા કે ખોટ જાય છે, પણ શું કરીએ, ધંધો છે, ક્યારેક નફો ક્યારેક ખોટ જાય. મોટા ભાઈ મને તો કઈ વાત જ ના કરી. આવું બધું ચાલે છે એના ધંધામાં? ચાલે જ છે ને ઘણા સમયથી. અને હું તો કહું છું કે તમે તમારા મોટા ભાઈને સમજાવો, અહીં સુરત પાછા આવી જાય ને અહીંયા ધંધો કરવા માંડે. હા, હું એમની સાથે વાત કરીશ. હા અને તમારે જે પૈસાની જરૂર છે ને એ હું આપીશ, ઠીક છે? સારું, તો એક કામ કરજો ને, તમે મારા એકાઉન્ટમાં નાખી દેજો. હવે મારે 2 દિવસમાં તો પ્રસંગમાં જવાનું જ છે, તો હારોહાર બધું પતી જાય, બરાબર ને? અને હું કહું આદિભાઈ, આ ઘણો ટાઈમ થયો તમે વૃત્તિ અને બા ઘરે રહેવા આવ્યા જ નથી, તો થોડા દાડા આવો ને. આ ક્યાં દૂર છે આપણે? અહીંયાથી જઈને ત્યાં મારું ઘર ને અહીંયા તમારું ઘર. હા, એ તો વાત સાચી તમારી. આવીશું અમે. પણ એક કામ કરો ને, મોટા ભાઈ તો ત્યાં છે નહીં, તો પછી તમે અને દામિની બંને જ અહીંયા આવી જાઓ થોડા દિવસ. ના ના, એક અત્યારે કેવું છે ને કે મારે ઘર એકલું રેડું મુકાય નહીં. અને તમને ખબર છે ને આ તમારી સોસાયટીની આજુબાજુ તો બધી અવાવરી જગ્યા છે, કાંક ચોરી બોરી થઈ ગઈ તો એના કરતાં તમે લોકો ત્યાં 2-4 દાડા રહેવા આવજો ને. સારું, હા? મારે સમય હશે તો હું આવીશ. બાકી તમને જો એકલું લાગતું હોય તો બાને મોકલીશ. હા પણ બેટા, અત્યારે અથાણાની સિઝન છે. આ જો આપણે ઘરે અથાણું નાખવાનું જ નહીં, એ કંઈ એમને મૂકીને તો ક્યાંય જવાય નહીં. અથાણું નખાઈ જાય ને પછી હું આટો મારી જઈશ. એ બા વાંધો નહીં. અને તમારાથી ના આવે ને તોય વાંધો નથી બા. હા એટલે
બાને અત્યારે પેલું કેવું અમારે ત્યાં ઉપર નીચે દાદર ચડ ઉતર કરવાના હોય ને બાના ઘૂંટણમાં પ્રોબ્લેમ થાય એના કરતાં એક કામ કરજો ને થોડા દિવસ છે ને દામિનીને અહીંયા મૂકતી જાય હો અને અવાય તોય વાંધો નહીં આવજો તમારે હા હા હું રજા લઉં પણ પેલા 10 ભૂલાઈ હા હા હું નાખી દઈશ તમારા ખાતામાં હા અને જો બને ને તો તમારા ભાઈને કહેજો કે થોડું ધંધામાં ધ્યાન દે હો હા અને એમની સાથે વાત કરી લઈશ હા બા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ. જોયું આદિ, હા પૈસા માગવા જ આવે દર વખતે. મેં એને એમ કીધું કે હવે ભાગ પડી ગયા છે તો હવે કેમ તમે ઘડી ઘડી માગવા આવો છો? તો એ કે લે આદિભાઈ આટલું બધું કમાય છે ને એ આટલું નથી કમાતા ને. પણ એમાં એ બધું ક્યાંથી આવ્યું? આ કમાય છે ને નથી કમાતા, એ તો નસીબની વાત છે. છોડો ને બા, તમને તો ખબર જ છે ને એમનો સ્વભાવની. તો પછી અમારે એનું આટલું બધું મન પર નહીં લેવાનું. પૈસા માગવા આવ્યા હતા, અત્યારે એમની પરિસ્થિતિ થોડી ખરાબ હશે એટલે જોતા હશે. હું એમને આપી દઈશ, તમે ચિંતા નહીં કરતા. સારું ચાલો હું જાઉં છું. હા હા આદિભાઈને વાત કરી લીધી એટલે હવે રૂપિયા. ભાભી તમે અહીંયા? હા આ સંતામાસી ત્યાં આવી હતી તો બાને જય શ્રી કૃષ્ણ કહેવા આવી હતી. હા હા પણ ઘણો ટાઈમ થઈ ગયો, તું તો દેખાતી જ નથી. આવ તો ખરી ક્યારેક ઘરે. હા હું પાર્લરમાં ગઈ હતી ને. અને તમને તો ખબર છે કે અત્યારે મેરેજની સિઝન છે એટલે વધારે ઓર્ડર હતા. હા અત્યારે તો તારા કમાણીના દિવસ છે નહીં? એક બાજુ આદિભાઈનો બિઝનેસ ચાલે, એક બાજુ તારો બિઝનેસ ચાલે. રામ તો અમારા જ રમી ગયા છે. હા હા એટલે એમ કે જો ને આ તારા મોટા ભાઈના બિઝનેસમાં લોસ જાય છે અને તને તો ખબર છે કે હું એકલી દીકરી મૂકીને ઘરની બહાર ના જોઈ શકું ને, એટલે મારાથી તો તારી જેમ કોઈ બીજું કામ નથી થતું. પણ વાંધો નહીં, હા બાને કીધું છે, આદિભાઈને કીધું છે કે ક્યારેક ઘરે આવજો આવજો. હા હા એમાં એવું છે ભાભી કે કામ અમે બંને કરીએ છીએ પણ મહેનત એવી કરવી પડે ને. તમે જુઓ ને રાતના 3-4 વાગ્યા સુધી હું લાગી હોય છું કામમાં. અરે જમવાય નથી પામતા 2 ટાઈમ, ત્યારે જઈને આટલું કમાઈએ છીએ. આપણે એવું કમાણી પણ શું કામની કે આપણે 2 ટાઈમ ન જમી શકીએ? ના ના હું કહું છું હો થોડું ધ્યાન દે શરીર પર, હમણાં દુબળી પડી ગઈ છે. આ જો આપણે ઘરે બેઠા બેઠા અલમસ્ત છીએ ને, એ બધી ચિંતા નહીં કરવાની. આપણે પરણીને આવ્યા ને એટલે વરના માથે થોડી જવાબદારી નાખવાની એમ. માનું છું આ તે બહુ મોટો બ્યુટિશિયનનો કોર્સ કર્યો છે ને તે આવું સરસ મજાનું પાર્લર ખોલ્યું છે, તારું નામ છે આપણી સિટીમાં, પણ પછી થોડો આરામે કરવાનો અને ક્યારેક ક્યારેક જેઠાણીને ત્યાં છે ને વ્યવહાર સાચવવા આવવાનું. અરે ભાભી એવી વાત નથી. હું ત્યાં આવું કે ના આવું, હું ને આદિત્ય તમારા વિશે વાત તો કરતા જ હોઈએ અને તમને યાદ પણ કરતા હોય. હા, મમ્મી પણ બહુ યાદ કરતા હોય છે તમને. હા હા બાનું મોડું જોઈને તો લાગતું હતું કે મને બહુ યાદ કરે છે. કાંઈ વાંધો નહીં, મને મોડું થાય છે. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ભાભી હું શું કહું છું, તમે આ કામની વાત કરતા હતા તો તમે ઘરે બેસીને કંઈ કામ કરશો તો મારી પાસે એવા બહુ બધા કામ આવે છે કે જેમાં તમને ઘરે બેઠા 5-7 હજારની આવક તો થઈ જ જાય. 5-7 હજારમાં તો મારું કંઈ થાય નહીં. અને રહી વાત કામ કરવાની તો તને તો ખબર છે ને આ મને પહેલેથી સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ છે. આ ઘરમાં કચરા પોતા માટે પણ કામવાળી રાખવી પડે. હું રસોઈ કરું છું એ જ બહુ મોટી વાત છે, બાકી મારે તો તમારા ઘરના ટિફિન મંગાવવા પડે. અરે પણ ભાભી એમાં તમારે કચરા પોતા કરવા જેટલી પણ મહેનત નથી, બેઠા બેઠા જ ખાલી કામ કરવાનું હોય છે. જો તમે કરી શકતા હોય તો હું કોઈને વાત કરું. વિચારીશ. હા અત્યારે તો એવો કોઈ વિચાર નથી. ચાલ મને મોડું થાય છે, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અરે પણ ભાભી, એક બાજુ ભાભી પૈસા માટે રોવે છે અને એક બાજુ ઘર બેઠા કામ કરવાનું છે તો એ કામ પણ નથી કરવું. ખરેખરમાં પૈસાનો પ્રોબ્લેમ છે કે પછી ખાલી નાટક કરતા હોય છે? આ ભાભીને હું આટલા વર્ષમાં ક્યારેય સમજી જ ન શકી અને આ કામમાંથી નવરી પડું તો સમજવાની કોશિશ કરું ને. હે ભગવાન, થાકી ગઈ. ક્યાં ગઈ હતી મમ્મી? ક્યાં જવાનું હોય? હા તારા કાકા કાકીના ઘરે ગઈ હતી બાની ખબર પૂછવા માટે. કેમ, શું થયું બાને? કાંઈ નથી થયું. આ તો શાંતામાસીને ત્યાં ગઈ તો થયું કે હારે હારે મમ્મીને મળતી આવું. અને પાછું પેલું મામાને ત્યાં પ્રસંગ છે ને મારા, એના માટે મને 10,000 ખૂટતા હતા તો બાને કીધું. બાએ તો ના પાડી દીધી.
અમને તમને તમારા ભાગનું બધું દઈ દીધું છે, તમને ક્યાં આપવાની જરૂર છે, આમ છે ને તેમ છે ને બધા ભાષણ કર્યા. પછી આદિભાઈ આવ્યા તો આદિભાઈને કીધું કે ભાઈ મને જરૂર છે અને તમારા ભાઈનો કામ ધંધો અત્યારે નબળો ચાલે છે, એટલે થોડું મદદ કરો તો સારું. મમ્મી આ તારું છે ને કાંઈ નક્કી નથી હોતું, ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાજો. અને બા પાસે પૈસા માંગવાની શું જરૂર હતી? વાહ, તારે તો કાયમ તારી બાની પાટલીમાં જ બેસવું છે. કાકા કાકી સારા છે, બા સારા છે, તારી માં એક જ ખોટી છે. અરે તારા પપ્પાનો ધંધો છે ને એ લોસમાં છે અત્યારે, એટલે મારે જરૂર હતી. અને બા ઘરના છે, પારકા પાસે માંગવા નથી ગઈ હું. તો મમ્મી અત્યારે પૈસા નથી, ધંધો લોસમાં ચાલે છે, તો એટલે બધા ખર્ચા કરવાની શું જરૂર છે? બેટા ખર્ચો નથી કરતી, વ્યવહાર છે ને એ સાચું છું, સમજી? હા, મને તો ક્યાં કઈ ખબર પડે છે, હું તો નાની રહી કે નહીં. અને મમ્મી મને એક વાત કહો તો, હા બાએ બધાને છે ને ભાગલા પાડીને જ આપ્યા છે ને, આપણા હકનું આપણા ભાગનું આપણને આપી જ દીધું છે. હા હા, એ તો તને દેખાય છે, પણ આ તારી બા છે ને એ ઓછી નથી, ઘણું બધું દબાવીને બેઠી હશે અને એમાંથી જ હું માંગુ છું. અને તને શું લાગે છે, તને શું લાગે છે કે હું વધારાના માંગુ છું અને હું ક્યારે ભીખ માંગવા ગઈ છું એ લોકો પાસે? આ આખું ઘર હું ચલાવું છું, તને આટલી મોટી મેં કરી અને તને એમ લાગે? શાંત થઈ જા, હું તો ખાલી તને વાત કરું છું. અને હા તારા સાસુ છે, સમજી વિચારીને તો બોલ મમ્મી. બહુડાઈ, હવે તું મને શિખામણ આપ, તું મને સલાહ આપ. આ તારી કાકી બ્યુટી પાર્લરમાં રૂપિયા કમાય, તારો કાકો એના બિઝનેસમાં રૂપિયા કમાય, અને આપણે દિવસે ને દિવસે લોસમાં જઈએ છે. અને આપ્યું શું કરે છે? હકનું હતું ને એ આપ્યું છે, કાંઈ લૂંટ નથી કરી આપણે. તો મમ્મી આપણે પણ એક કામ કરીએ ને, આપણે પણ ઘરેથી કંઈ કામ કરીએ તો આપણે પણ પૈસાવાળા થઈ જશું. બસ બેટા બસ, હા કાકી જેવા છે ને ભાષણો આપવાની જરૂર નથી. અને તને બહુ કમાવાની ચિંતા હોય ને તો જા તારા કાકી પાસે અને શિખામણ લઈ આય અને કમાવા પણ માંડ, બરાબર? કારણ કે તું પહેલેથી જ એ લોકોના પાટલે બેઠી છો. માં તો તારા માટે ખરાબ છે. હું તો છે ને જે સાચું હોય ને એ કહું. હા હા, સાચું હોય એ કહું. આટલી બધી ફી ભરી, તને ભણાવી ગણાવી મોટી કરી, તારા બધા ખર્ચા તારા શોખ કોને કર્યા? તારા મા બાપે કર્યા. હા, તારા બા કે તારા કાકા કાકી કરવા નથી આવ્યા. મમ્મી હજુ હમણાં જ તમે બોલ્યા ને, આ બધું તો એમના ફરજમાં હતું એટલે કર્યું છે. અને મારી ફી ને બધું ભર્યું ને એ પણ તમારી ફરજમાં હતું એટલે જ કર્યું છે. વાહ, મેરી બિલ્લી મુસ્સે હી મેં આવો. સરસ હા બેટા, તારી માને શીખવાડ. હવે જા, હવે અંદર. બહુ સલાહ આપી દીધી તે મને. જા અંદર જા બેટા અને ખાવાનું બનાવો. જાઓ, મમ્મી થાકીને આવ્યા છે. ને હું તો શું કહું છું, પહેલાં તું થોડો મારો હાથ દબાવતો. કેમ? બહુ દુખે છે બેટા, આ ઘણા ટાઈમથી ખબર નહીં, આ હાથમાં છે ને સોજા આવી જાય છે અને દુખાવા એવા થાય છે ને કે ન પૂછો વાત. યા છે ને આપણને ચટાકેદાર ખાવાની ઈચ્છા થાય ને એટલે આવું થાય બધું. હા તો શું કરું? હા, આ ઢીલી ખીચડી ખાવ, બીમાર માણસનો ખોરાક ખાવ કા? આપણે શરીરમાં સારું ન રહેતું હોય તો ખાવું પડે. વાહ વાહ, ચાલ હવે દોઢ બન્યા વગર થોડો હાથ દબાવ, પછી દાળ ભાત શાક રોટલી બનાવી દે અને સરસ મજાની મસાલાવાળી છાશ, મસાલાવાળો પાપડ, અથાણું, કચુંબર. બસ મમ્મી, આટલું બધું હું નહીં બનાવી શકું, જરાક મારો પણ વિચાર કર. હા હા, તારો વિચાર કર્યો જ છે, મારો વિચાર કરવાળી. સાસરે જઈશ ને તો તારી માનું નાક ડબોડીશ. ચાલ જા હવે. બહુ કાકીના પાટલે બેસે છે. અમારી છોકરીને ક્યારેય માં તો હારી લાગી જ નથી. કાકીને બે, કાકીને બે. આદિ, ઓલા શંભુભાઈના દીકરાને લગ્ન આવે છે અને મારી હાડિયું છે ને હવે બધી જૂની થઈ ગઈ છે, એકાદી લેવી પડશે. હું હા તો લઈ લઈશું ને, એમાં શું. હા, અને બા દૂધ. અને તમે દવા લીધી કે નહીં? બસ આ દૂધ પીને લઉં ને બેટા. ઠીક છે. આદિત્ય, બા આજકાલ છે ને દવા લેવામાં બહુ નાટક કરે છે. દરરોજ મારે યાદ કરાવવું પડે છે, એમને તો યાદ જ નથી હોતું. કેમ? પણ આદિ હમણાં મને સારું રહી છે. હા, પછી ડાયાબિટીસ વધી જશે અને ખાવામાં પણ બિલકુલ ધ્યાન નથી રાખતા. મીઠું ને ગળ્યું ને બધું ખાય છે. અરે તમે જરાક પણ કાળજી નથી લેતા. અને ડૉક્ટરે ચોખ્ખું કહ્યું છે કે આ દવા તમારે લેવી જ પડશે, તો લેવી જ પડે. એમાં તમે સારું છે અને હવે હું દવા ઓછી કરી નાખું એનાથી શું થવાનું છે? તબિયત ખરાબ થશે. આદિ એક વાત કહું, ખાલી કોઈના લગ્ન હોય ને તો જ કંઈક મને થોડુંક ખાવાનું મન થાય, અને એ પણ હું એક જ ખાઉં, વધારે ખાતી એ નથી. એક ખાઓ કે ચાખો એમાં કઈ ફરક ના હોય, ગળ્યું તો ગળ્યું જ કહેવાય. ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે, ખબર છે ને? હમણાં કેટલું ડાયાબિટીસ આવી ગયું હતું. હવે નહીં ખાવ બસ. લાવ.
આદિત્ય, હમ હું શું કહેતી હતી કે મને ભાભી મળ્યા હતા બહાર અને એ કહેતા હતા કે એમને ઘરમાં કંઈક પૈસાનો પ્રોબ્લેમ છે. જો કે બહુ ટાઈમથી હું સાંભળતી આવું છું કે એમને પૈસાનો પ્રોબ્લેમ છે. તો શું ભાઈની હમણાં કમાણી નથી કે પછી એમનો ધંધો હમણાં ખરાબ ચાલે છે? એવું જ છે. ભાભીએ મને પણ એવું જ કહ્યું કે તમારા ભાઈનો ધંધો ત્યાં બરાબર નથી ચાલતો, નુકસાની જાય છે. હવે તકલીફમાં તો હશે તો જ પૈસા માગતા હોય ને, બાકી એમને કોઈ શોખ તો નથી થતો. બેટા, તું મને એ વાત સમજાવ. એક બાજુ એ કહે છે કે ધંધો નથી બરાબર ચાલતો, એની આવક નથી, તો એ આદિ પાસે પૈસા શેના લઈ ગઈ ખબર તને? એના મામાના છોકરાના લગ્ન માટે 10,000 લઈ ગઈ. હવે 10,000નો એ ચાંદલો કરવાની હતી. એટલે અત્યારે પૈસા લઈને ગયા તમારી પાસે? હા, એટલે એમના ખાતામાં મેં નાખી આપ્યા છે. અરે પણ હમણાં 15-20 દિવસ પહેલા જ તો બાએ તમારી પાસેથી પૈસા લઈ ગયા હતા ને? મેં આને કીધું પણ આ કે કંઈ નહીં ભાભી, હું આપીશ. આ ભોળો છે ને, અને એને મજા પડી ગઈ છે. અરે બા, વાત ભોળાની નથી. તો આપણે ભાભી છે, દઈએ તો એમાં કંઈ ખોટું એ નથી. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જો એટલો બધો ધંધો ખરાબ ચાલતો હોય તો ભાભીને પણ કંઈક કરવું જોઈએ ને. હા, હું એ જ કહેવા જાઉં છું. એ શું કરશે? એમને શું આવડે છે? અને આપણે બધું સેટ છે તો થોડી ઘણી મદદ કરીએ તો શું થઈ ગયું એમાં? એ સાંભળ, આ શાંતાબા છે ને, એના દીકરાની વહુ કાંઈ બિચારી ભણેલી નથી અને એના ઘરમાંય તકલીફ છે. એ પાપડ વણવા જાય છે અને પાપડ વણતા વણતા પણ એ 6,000 થી 7,000 કમાય છે આરામથી. સવારે 2 કલાક જવાનું ખાલી. મમ્મી, મેં પણ એ જ કીધું ભાભીને કે મારી પાસે એવા બહુ બધા બિઝનેસ છે કે તમે ઘરે બેસીને કરી શકો અને ઘરે બેસીને આરામથી 5-7 હજાર કમાઈ શકો. પણ ભાભીએ મને ના પાડી કે હું નહીં કરું કંઈ કામ. મારું કહેવાનો મતલબ એ છે કે જો ઘરમાં પરિસ્થિતિ ખરાબ હોય તો લેડીઝને પણ કામ કરવું જોઈએ. એમાં ખોટું શું છે? હું પણ તો કરું જ છું ને આદિત્ય. હા હા, તારી વાત સાચી છે. અને એમને ઈચ્છા હોવી જોઈએ એને કામ કરવા માટે. હવે ઈચ્છા વગરનું કોઈ કામ કરી શકે? નહીં, એને મફતના પૈસા મળી જાય છે ને જોઈએ ત્યારે, એટલે એને કામની કદર અને કિંમત નથી. એવું નથી બા. તમને ખબર છે ને કે આ મોટા ભાઈ અને મારો બંનેનો ઉછેર તમે કેવી રીતે કર્યો છે. પૈસાની કોઈ દિવસ ક્યારે આપણા ઘરમાં તંગી રહી છે? અમે મોજ શોખથી મોટા થયા છીએ અને અત્યાર સુધી એના ઘરમાં પણ પૈસા હતા જ. એ લોકોએ આપણી જેમ જ વાપર્યા છે. તો પછી સીધી વાત છે કે અત્યારે તકલીફમાં હોય તો ખર્ચાઓ ઓછા કરવામાં થોડો સમય લાગે. બેટા, એક વાત કહું, આ લોકો નાના હતા ને તો હું લોકોના રસોડા કરવા જતી હતી અને એમાંથી આ લોકોને મેં મોટા કર્યા છે. તો સમજવું જોઈએ. આદિત્ય, હું પણ એવું જ કહેવા માંગુ છું. હું એમ નથી કહેતી કે આપણી પાસે મદદ ના લે અથવા તો એ ખર્ચા ઓછા કરી દે, પણ ખર્ચાની સામે સામે આવક એટલી ઊભી કરવી પડે ને, તો એના માટે ભાભીને થોડી મહેનત કરવી પડશે. અને જો અમારી વાત તો એ સાંભળતા નથી. મેં અત્યારે કીધું અને હજી બોલતી હતી ત્યાં તો એ ભાગી ગયા. એટલે તમે એમને સમજાવવાનો પ્રયત્ન કરજો. અને મારી પાસે છે એવા કામ કે જેમાં એ બેઠા બેઠા કમાઈ શકશે, તો પ્રોબ્લેમ શું છે કામ કરવામાં? સારું સારું, હું છે ને ભાઈને વાત કરી જોઈશ અને હું જાણીશ કે એમને પ્રોબ્લેમ શું છે અને ભાભી સાથે પણ વાત કરી લઈશ. ઠીક છે? ઠીક છે. હલો. હા મોટાભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ બસ મજામાં. તું કેમ છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. બા ને બધા સારા છે ને? બધાની તબિયત સારી છે. તમે ઘણા સમયથી સુરત આવ્યા જ નથી કે શું? અરે હા, કામકાજ જ જો ને કેટલું બધું લોડિંગ વાળું છે અત્યારે, એટલે નથી આવવાનું. હા એ પણ છે, કારણ કે કામ તો કરવું જ જોઈએ ને ભાઈ. કામ વગર તો ભાઈ ખબર ને, આ જીવનમાં પૈસા પૈસા પૈસા, બસ ચારે તરફ ખર્ચા છે તો કમાવું તો પડે ને એટલું. હા એ પણ છે. પણ મોટાભાઈ, મેં ફોન એટલા માટે કર્યો હતો કે બધું બરાબર છે ને? હા હા, બધું બરાબર છે, પણ તું કેમ એમ પૂછે છે? હા અરે એમ નહીં, પણ ભાઈ તમારો ધંધો બરાબર ચાલે છે ને? હા આદિત્ય, એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે, પણ તું કેમ એમ પૂછે છે? ના ભાઈ, બસ એમ જ. હવે તમારાથી શું છુપાવવાનું, હું કહી દઉં. મોટા ભાઈ, આ ભાભી
અમારા ઘરે આવીને પૈસા માંગ્યા કરે છે. શું વાત કરે છે? પૈસા? પણ એને ક્યાં પૈસાની કમી છે? જેટલા જોઈએ છે એટલા હું આપું તો છું. તો પછી ભાભીએ મને એવું શું કામ કહ્યું કે તમારા ભાઈનો ધંધો બરાબર નથી ચાલતો, નુકસાનીમાં ચાલે છે? એવું નથી? ના ના, કોઈ નુકસાનીમાં નથી. ધંધો તો સારો જ ચાલે છે ને પ્રોફિટેબલ ચાલે છે. અને તમે ઘરે પૈસા પણ મોકલો છો? અરે મારું ને તારી ભાભીનું એક જોઈન્ટ એકાઉન્ટ છે. જેટલા જોઈએ છે એ ઉપાડી તો લે છે. શું? તો પછી ભાભી આવું શું કામ કરે છે? જ્યારે જુએ ત્યારે અહીંયા ઘરે આવીને બા પાસે પૈસા માગે છે, અને જ્યારે હું ઘરમાં હાજર હોઉં ત્યારે હું આપી દઉં છું, અને હું ના હોઉં તો બા પાસે કંઈ પડ્યા હોય તો બા આપી દે છે. અરે તારી ભાભીની આદત એવી પડી ગઈ છે. સારું, હું વાત કરું છું. ચાલ ચલો, હું કામમાં છું, ફોન મૂકું છું. હા હા, સારું, કંઈ નહીં, તમે તમારું કામ પતાવો મોટા ભાઈ. પણ છેલ્લી વાર પૂછું છું ભાઈ, તમે કંઈ પ્રોબ્લેમમાં તો નથી ને? જે હોય તે કહેજો. જુઓ, હું તમારાથી નાનો છું, પણ મારાથી થતી મદદ બધી હું કરીશ. અને ત્યાં બરાબર ન ચાલતું હોય ને તો સુરત પાછા આવી જાઓ, આપણે અહીંયા કંઈ ભેગા મળીને કરીશું. ના ના, એવું કાંઈ નથી. સારું, ચાલ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, શું છે? મોટા ભાઈ કહે છે કે એમને તો કોઈ પ્રોબ્લેમ નથી ધંધામાં, અને પૈસા પણ એમની પાસે છે. તો ભાભી આવું શું કામ કરે છે? હે ભગવાન, કેટલા કામ! આમનો ફોન અત્યારે? હા બોલો, શું કહો છો? શું કહો છો? શું આ તું બા પાસે પૈસા માંગવા ગઈ હતી? એટલે બાએ તમને કહી દીધું એમ ને? બાએ કંઈ નથી કીધું. આ તો આદિનો ફોન આવ્યો હતો, એટલે કહેતો હતો કે બા પાસે તું ગઈ હતી. હા, તો શું કીધું આદિત્યભાઈએ? તું જૂઠું કેમ બોલે છે કે આ ધંધો ઠીક નથી ચાલતો, ને આજકાલ ધંધામાં આટલી બધી મંદી ચાલે છે, ને પૈસા નથી આપણી પાસે? આપણી પાસે ક્યાં પૈસાની તાણ છે? તમે તો છે ને સાવ ઘોઘા ને ઘોઘા જ રહ્યા, તમારામાં તો અક્કલ આવી જ નહીં. અને પૈસાની તાણ હોય કે ના હોય, પણ બા ઉપર આપણો અધિકાર નહીં હે? આપણે બા પાસેથી પૈસા લઈએ તો એ કંઈ પારકા છે? અને તમે શું કહો છો કે આપણને પૈસાની તાણ નથી એમ? મારી વાત તો સાંભળ. બાએ આપણને અલગ કરી નાખ્યા છે. જે પણ પ્રોપર્ટી, માલ મિલકત હતી એમાંથી અડધો અડધો સરખા ભાગે આપણને ભાગ આપી દીધો છે. તો પછી આપણે બા પાસે શું લેવાનું હોય? એ તો સારું છે કે આ આદિત્ય બાને સાચવે છે. સાવ માવડિયો છે, માવડિયો. આદિત્યભાઈ સાચવે, મેં આપણે ના પાડી હતી કે આપણે બાને નહીં સાચવીએ? એ તો એમને એમનો નાનો દીકરો બહુ વાલો હતો એટલે એ ત્યાં પડ્યા છે. હો, અને રહી વાત આદિત્યભાઈની, તો આદિત્યભાઈ પાસે કંઈ હું 10,000 લઈ લઈશ ને તો દરિયામાંથી લોટો પાણી લઈ લે ને તો ખજાનામાં કંઈ કમી ન પડે, સમજ્યા? આપણી પાસે છે, આપણને કોઈ ખોટ નથી, તો શા માટે એની પાસે લેવા? અરે છે શું કામ કરો છો? આ તમને ખબર નથી? હા, તમને ખબર નથી? આ આપણી દીકરી મોટી થઈ ગઈ છે, હમણાં કોલેજ પૂરી થશે ને પછી આપણે એને પરણાવવી પડશે. ત્યારે ક્યાંથી રૂપિયા લાવીશું? આ 2 રૂપિયા ભેગા કર્યા હશે ને ત્યારે છોકરી પરણાવાશે. અરે પણ એ બધું એડજસ્ટમેન્ટ થઈ જશે. તારે બધા પૈસા ભેગા કરવાના છે, ખર્ચો મારે ઉપાડવાનો છે ને, તો બધું એડજસ્ટમેન્ટ મારે કરવાનું છે. તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આજ પછી બા પાસે પૈસા માંગવા નહીં જતી, સમજી ગઈ? ખોટું આપણું નીચું દેખાશે. બસ હા, હું સમજી ગઈ. તમે કીધું બા પાસે પૈસા લેવા નહીં જતી, સારું, નહીં જાઓ, વાંધો નહીં. હા, સાંભળો, ફોન મૂકો છો. અને કાયમ છે ને કકડાટ કરવા માટે ફોન નહીં કરે, ક્યારેક હાલચાલ પૂછવા માટે ફોન કરી લો. હાલચાલમાં તારું શું બગડી જવાનું છે? હા, ચાલો મૂકો છો. એટલે આદિત્યભાઈ 10,000ની મદદ કરી એ તરત કહી દીધું ત્યાં. પણ ચિંતા નહીં કરો, હું બા પાસે પૈસા થોડી લઈશ. હવે તો બાની રાયણ માળા જે છે ને ગળામાં 5 તોલાની એ જ પડાવીશ. હું એક તમારી બૈરી છું, અને બાને એમ છે ને કે બહુને આપી દીધું, હવે કંઈ નહીં માંગે. પણ સોનામાં ક્યાં ભાગ પાડ્યા છે? સોનામાં ભાગ પડાવીશ, પણ રૂપિયા તો લઈને જ રહીશ. હકનું તો કશે જતું નહીં કરું. શું થાય છે બા? કાંઈ ના, જો ને 2 દિવસ થયેલા અથાણા બનાવ્યા ને તો ખબર નહીં ખટાશ ચડી ગઈ હશે. આ
ઘૂંટણ દુખે છે. કરો, હજુ તમે કામ કરો. તમને ના પાડી છે કે તમે ઘરમાં કામ ન કરો. તમારાથી ન થતું હોય તો આપણે કામવાળી રખાવી લેશું ને. શેના માટે કમાઈએ છીએ આટલું? તમને બીમાર કરવા માટે. જો બા, હવે આ પગના દુખાવાની દવા લેવાની ને પાછી. એ ના બેટા, અને શું તમે લોકો પણ, હું ઘરમાં સાવ એકલી રહું, તું પાર્લરમાં જતી રહે, આદિ એના કામે જતો રહે, પછી હાવ બેઠા બેઠા મારે આખા અડકા કરવાના. એ જરાક હરતી ફરતી રહું ને બેટા તો આ સારું રહે. આ તો ઓલી ખટાશ ચડી ગઈ છે ને એટલે દુખે ને 2 દીમાં એ રહી જશે. ને એક વાત કહું, એ આને છે ને બહુ પંપાળાય નહીં, એને દવા દારૂ ને બધું માલિશ કરીએ ને તો એને તો એવું જ ગમે. એટલે હું છે ને એવું બધું કાંઈ ન કરું, એ તો 2 દીમાં મટી જાય. કાકી બા અરે આવ બેટા. દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, શું થઈ રહ્યું? અચાનક જ કઈ સમાચાર નહીં અને સીધી જ આવી ગઈ ઘરે. હા ને, તારે વેકેશન પડી ગયું હશે. હા, વેકેશન પડી ગયું એટલે મને થયું ચાલો ધામા નાખે કાકીના ઘરે. અરે એમાં ખોટું શું છે? આવવું જ જોઈએ. હું તો કહું છું કે તારું આખું વેકેશન તારે અહીંયા જ કાઢવાનું. હા, આ જો બેગ લઈને આવીશું 4-5 દિવસની, અહીંયા રોકાઈશ ને પછી જઈશ. કેમ 4-5 દિવસ જ છે બેટા વેકેશન? ના, વેકેશન તો વધારે છે પણ 4-5 દિવસ જ રોકાઈશ. હા જોયો બા, એને આપણા ઘરે ગમતું જ નથી. હા, ના, મારા કાકી કહે તો હું વધારે રોકાઈ જઈશ. કાકી તો એવું કહે છે કે આખું વેકેશન અહીંયા જ રહેવાનું છે. હે ને બા? હા બેટા. સારું, તો હું આખું વેકેશન અહીંયા જ રહીશ. એમ પણ કાકી, હું અહીંયા આવું ને ત્યારે થોડું ઘણું મને શીખવા મળે છે, બાકી અમારી માં કાંઈ શીખવે એવી છે નહીં. મમ્મી વિશે એવું નહીં બોલવાનું. મમ્મી શીખવાનો પ્રયત્ન કરતી જ હોય, પણ એને તારા પ્રત્યે લાડ હોય ને એટલે એને એવું લાગે કે તું આરામ કર. અને ખબર છે બેટા, આપણામાં એક કહેવત છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. તારી મમ્મી શીખવે ને એમાં તને ઇન્ટરેસ્ટ ન હોય, પણ કાકી શીખવે ને એટલે રમતા રમતા શીખવાડે એટલે બધું આવડી જાય. પણ બા, આ કાકી છે ને રમતા રમતા શીખવે અને એમાં એ છે ને મને શીખવી પણ દે છે. અને અમારી માં કાંઈક બગડ્યું હોય ને એટલે તરત જ બોલે, એ આ તારો બાપો એટલું કામ કરે છે ને ત્યારે બધું આવે છે ને એટલું અડધી કલાક મને સંભળાવશે. બેટા, મમ્મી માટે એવું નહીં બોલવાનું. કડવી દવામાં જ પાય સારા કરવા માટે. એટલે કંઈ પણ બોલે ને એ તારા સારા માટે હોય. સારું બા. કાકી, હા રાજ હજુ સુધી કેમ નથી આવ્યો? એને વેકેશન નથી પડ્યું? હા, એને પણ વેકેશન પડી ગયું છે. એ આવતો હશે થોડા દિવસોમાં. તને તો ખબર છે ને ફરવાનો કેટલો શોખ છે. બાકીના દિવસોમાં તો ફરી ના શકે, એટલે ભાઈ અત્યારે વેકેશન પડશે ને એમાં ફરશે, પછી આવશે. એને ક્યાં તારી જેમ માની યાદ આવે છે? અરે વાહ દામિની, તું ક્યારે આવી? બસ જો હજુ આવી જ છું અને કાકી સાથે વાત કરતી હતી. આવી છે અને જવાનું નક્કી કરીને આવી છે કે 4-5 દિવસ રોકાઈને જતી રહેશે. બોલો. અરે હવે આવી છે તો જવાની પછી વાત કરજે ને. 4-5 દિવસમાં હું ઘરે નહીં પહોંચી ને તો અમારી માં અહીંયા ધામા નાખશે પાછી. સારું છે ને, એ પણ રોકાઈ જશે થોડા દિવસો. હા, રોકાઈનો વાંધો નથી, પણ તમને બધાને બોલ્યા કરશે. એ તો એમનો સ્વભાવ છે, બોલવાનું તેનું કામ છે. શું કેવું બા? સાચી વાત છે બેટા. હું તો પ્લાનિંગ બનાવીને આવી હતી કે અમારો ભાઈ આવે ને તો મને બહાર લઈ જાય, પણ હજુ એ જ નથી આવ્યો. તું થોડા દિવસ રોકાઈશ ને એટલે આવી જશે. ક્યાં જવાનો છે? વેકેશન પડ્યું છે એટલે માની યાદ આવશે એટલે આવશે. સારું, હવે ભાઈ ના આવે ને તો ત્યાં સુધી તમે છે ને મને ઘરનું કામ શીખવી દો. ઘરનું કામ પણ શીખવી દઉં અને સાથે સાથે તને થોડો મેકઅપ ને એવું કરતા પણ શીખવી દઉં, હે ને? હા, પછી હું પણ મેકઅપ કરીશ ઘરે બધાને અને પછી કહીશ હું પણ મેકઅપ વાળી. તમે જોયું, બાને પગ દુખે છે, આખો દિવસ ના પાડીએ ને તો પણ ઘરમાં કામ કરે છે. ના ના ના, આ તો ખાલી ખાલી હાથ હતા જ. મેં કીધું લાવ દબાવ્યા કર, કાંઈ નથી થયું. હું જો મને પાછા કહેવાની ના પાડે છે. હા, તમને હવે એની દવા કરાવવાની. એમને સમજાવો ને, હું ના પાડું છું કે કામ નહીં કરવાનું તો પણ કર્યા કરે છે. શું કામ કરો છો? એટલો બધો શોખ છે કામ કરવાનો? હા બટા ના, તો એ આ છે ને 2 દી અથાણા બનાવ્યા ને તો એ કેરીમાં હાથ પડ્યા ને એની ખટાશ ચડી છે. મને કાંઈ નથી થયું. આ 2 દીમાં તો સારું થઈ જાય. જોયું, સાંભળ્યું બાનું? થાણા બનાવ્યા ને એની ખટાશ હાથમાં લાગી, મોઢા સુધી તો ગઈ પણ નથી હજુ. અને હાથની પાછી પગમાં એ લાગી. જોવો. વાહ, હું તમે કીધું એટલે માની ગયો. તમે જે કહો ને એ બધું જ હું માની જાઉં. મારો દીકરો છે ને. હા, પણ હવે કઈ કામ ન કરતા. મારા બા છો ને. હવે તમે ઉપાધિ ના કરો, હું આવી ગઈ છું ને. હા બેટા, હવે તું આવી ગઈ છો એટલે અમારે શાંતિ, બીજું શું. અને તું કહેતી હતી ને કે ફરવા જવા માટે રાજ આવે તો તું જઈશ. કેમ, અમે કોઈ નથી તને લઈ જવા માટે બહાર? હવે કાકા પાસે એટલો ટાઈમ છે કે મને બહાર ફરવા લઈ જશે? અરે ફૂલ ટાઈમ છે. મને તો કોઈ કહેતું નથી ઘરમાંથી કે બહાર ફરવા જવું છે. આમને બસ એમનું બ્યુટી પાર્લર
એમાંથી કઈ ઊંચા ના આવે. મારે તો ઘણું બહાર ફરવા જવું છે. કોઈ કંપની આપે તો એકદમ ને. હા એકદમ ખોટી વાત. હું નથી કહેતી ફરવા જવાનું, એ જ નથી લઈ જતા મને. હવે તું આવી છે ને એટલે તારા બાને મને લઈ જશે. ચાલો તો હવે બધાને ક્યારે જવું છે ફરવા? જઈએ હે ને આપણે ક્યાંક તો ફરવા જશું જ. હા, ત્યાં સુધી હું વિચારી લઉં કે ક્યાં ફરવા જવું છે. હા, તું અમને નક્કી કરીને કે તારે ક્યાં ફરવું છે. તું જ્યાં કહીશ ને ત્યાં અમે તને લઈ જશું. સારું, હવે ચા પીવી છે કોઈને? બનાવે તો પીવી જ પડે ને. એવું નથી, એને ચા પીવી છે પણ મને કહે છે કે તમે ચા બનાવો. એને આવડે છે ચા બનાવતા? લાગે છે એનું મોઢું જોઈને કે એની મમ્મી એને ચા બનાવવાનું શીખવ્યું હશે, અને આને શીખવ્યું હોય અને આ શીખી પણ જાય એવી લાગે છે આ તમને ડાય? ના, હું એવી ડાય નથી. એટલે હું મારી કાકીને કહેતી હતી કે જાઓ અને મને ચા બનાવીને પીવડાવો. સારું, તું બેસ, હું અત્યારે ચા બનાવીને તને આપું છું. એ સાથે લઈ જા, એ શીખે. હા, ચાલ. જા, શીખવા આવી છે ને? શીખવા? હા, કાકીને કહેતી હતી શું? કે હું તમારી પાસે બધું રસોઈ અને પાર્લરનું ને બધું શીખવા આવી છું. મારી માં તો મને કાંઈ શીખવાડે એમ નથી. અરે હા હા, તમારું કામ પતી જશે. તમે જરા ચિંતા નહીં કરો. અરે સમયસર પતાવી દઈશું. પછી કઈ? હા, સારું ચાલો. આદિત્ય, હું જઉં છું પાર્લર પર. કંઈ કામ નથી ને? કામ તો કંઈ નથી, પણ બેસ ને થોડી વાર. મારે ત્યાં કામ છે. કેટલા કસ્ટમર્સ આવીને ઊભા હશે નથી ખબર તમને? હા, હવે તો રોજનું થયું. થોડી વાર વેઇટ કરવાનું પણ રાખ. એ લોકો વેઇટ કરે તો સારું કહેવાય ને. એમાં શું સારું કહેવાય? અરે આપણા કસ્ટમરને આપણે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ ના આપીએ એ તો કેટલી ખરાબ વાત છે. અને તમારે આજ ઓફિસ નથી જવાનું, બેઠા છો શાંતિથી? જવાનું જ છે, પણ મને લાગે છે કે હવે મારે પણ તારું કસ્ટમર બનીને આવવું પડશે. અરે હા, ટાઈમ ટુ ટાઈમ સર્વિસ તું કસ્ટમરને આપતી હોય તો કસ્ટમર બનીને આવું ને, એટલે મને સર્વિસ મળે. શું તમે પણ! અને તમે વાત કરી ભાઈ સાથે? હા, એમની સાથે વાત કરી. શું કીધું ભાઈએ? એમને ખરેખર અત્યારે બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ ચાલે છે? ના, મેં એમને પૂછ્યું તો મને કહે કે મારે તો કોઈ પ્રોબ્લેમ નથી, બધું બરાબર છે અને ધંધો સારો ચાલે છે એમનો તો. તો પછી ભાભી કેમ આપણને એવું કહે છે કે પૈસાની પ્રોબ્લેમ છે, બિઝનેસ અત્યારે ડાઉન છે? સાચું કહું ને તો મેં જ્યારથી ભાઈ સાથે વાત કરી છે ને ત્યારથી હું પણ આ જ વિચારું છું કે ભાભીને થયું છે શું અને એમને પ્રોબ્લેમ શું છે. ભાઈએ તો ત્યાં સુધી કીધું કે એ લોકોનું જોઈન્ટ એકાઉન્ટ છે જેમાં પૈસા પડ્યા જ હોય છે, છતાં પણ એ એના પર્સનલ ખાતામાં મારી પાસે પૈસા મગાવે છે. અરે પણ ભાભી આવું કેમ કરે છે? અને એમને આટલા પૈસાની જરૂર શું છે? એ ખબર નથી પડતી મને. ભાઈને કીધું તો ભાઈએ પણ એ કહ્યું કે એને પૈસાની શું જરૂર છે, અહીંયાથી હું મોકલું તો છું અને મારે તો કોઈ પ્રોબ્લેમ નથી કે ધંધામાં, બધું એકદમ વેલ સેટ છે. આદિત્ય, ક્યાંક એવું તો નથી ને કે ભાભી કોઈ મુસીબતમાં છે અને આપણને નથી કહી શકતા? એ તો આપણને કેમ ખબર પડે? અને જો એવું કંઈ હોત તો મેં ભાઈને વાત કરી છે તો ભાઈ મને કહેશે કે આવું છે. અરે પણ બની શકે ને કે ભાઈને ના ખબર હોય આ વાતની, ખાલી ભાભીને એકને જ ખબર હોય અને એવી કોઈ તકલીફ હોય કે આપણને લોકોને શેર ન કરી શકતા હોય. એક કામ કરો ને, ભાભીને તમારી સાથે સારું બને છે, તમે જ એમને જઈને પૂછો ને કે શું થયું છે. ક્યાંક એવું ના થાય કે એમને આપણી પાસે મદદ માંગીએ અને આપણે એમને મદદ ના કરી શકીએ. જો ગમે તેમ તો એ આપણા ઘરના સભ્ય છે, જો એમની મુસીબતમાં આપણે સાથ નહીં આપીએ તો કોણ આપશે? તારી વાત તો સાચી છે, મારે એમને પૂછવું જોઈએ અને આપણે જ એમની મદદ નહીં કરીએ તો બીજું કોણ કરશે? એ જ, એટલે તમે એમના ઘરે જાઓ અને એમને પૂછો, હે ને? ઠીક છે, તો તું જા તારા પાર્લર પર અને હું જાઉં ભાભીના ઘરે. ઠીક છે, સારું, બાય. હા બાય. દામિની, એકવાર નહીં, મેં તને 5-7 વખત કીધું છે કે આ ઠંડા પીણા સારા નહીં, શરીર બગાડે. અને તું શું સમજે છે? આનાથી તને અંદર ઠંડુ લાગે છે? નહીં, વધારે ગરમી થાય. બા, મને ખબર હતી તમે આવું જ કહેશો, એટલે છે ને હું ગેસ પર મૂકીને આવી છું. ઠીક, તો પ્લાસ્ટિક ઓગળ્યું કેમ નહીં? સારું પ્લાસ્ટિક હશે. બહુ સારું,
જવા દે બધી વાત. બટ મને એ કે હવે આ તારું ભણવાનું તો આ છેલ્લું વર્ષ છે, પછી તે શું વિચાર્યું છે? આગળ ભણવું છે કે પછી કાંઈ નોકરી કરવી છે કે શું કરવું છે? બા આ કંઈ પૂછવાની વાત છે? ભણવાનું તો હોય જ તે ને. મસ્ત પ્લાનિંગ બનાવીને રાખ્યો છે. અહીંયાથી છે ને સીધું જતું રહેવાનું છે કેનેડા. એક વાત કહું, ખાલી સ્ત્રી માટે એ ગમે એટલું ભણે, કાં પહેલું ધોરણ ભણે અને કાં મોટી અફસર થાય, પણ એણે રસોડું તો સાચવવું જ પડે. તો પછી શું કામ આટલું બધું ભણવું છે? આ રસોડું તો છે ને એ સેકન્ડ નંબરની વાત છે, પણ હું સારું ભણેલી ગણેલી હશ ને તો કાલ સવારે મને સારું ઠેકાણું મળશે. એવું કોણે કીધું? આપણામાં તો તને ખબર છે, છોકરાઓ છે ને નાના નાના હોય ને ત્યાં બાપના ધંધામાં લાગી જાય, ભણવાય ન દે વધારે. હવે એ ઓછું ભણેલો હોય, આમ દેખાવડો હોય, ઘર સારું હોય, અને તું આટલું બધું ભણેલી હોય તો પછી તું એને પસંદ કરવાની હતી? પણ બા જો હું કેનેડા જતી રહીશ તો પછી ત્યાંનું જ ઠેકાણું મને મળશે ને, તો એ છોકરો તો એટલું ભણેલો હશે. હા, એનો અર્થ એમ કે મા બાપને પૂછ્યા વગર તું સીધું તારું કરી નાખવાની છે કાં? અરે હોય કાંઈ બા, સૌથી પહેલાં છે ને એ છોકરાને તમને મળવા બોલાવી લઈશ. તું કઈ માટેની છે બેટા? એક બાજુ કહે છે કે મારે હજી ભણવું છે, છોકરો હું ત્યાંનો ગોતી લઈશ, અને પાછી તું એને અહીંયા મળવાય બોલાવીશ. જય શ્રી કૃષ્ણ બા. એ આવ રીચા. કેમ છો? બસ મજામાં હો. તું કેમ છે? બસ હું પણ મજામાં. પણ તમે મેડમ આયાને છે ને 5 દિવસ થઈ ગયા, આપણા ઘર તરફ ક્યારે ગુડાવાના? બેટા રીચા, વેકેશન છે દીકરીને, રહેવું હોય તો રહેવા દે ને. બા વેકેશન છે, કાકા કાકીને ત્યાં રહેવાનું ગમે, તમારી યારે રહેવાનું ગમે, ભલે ને રે, મેં કોઈ દિવસ ના નથી પાડી. પણ કહેવાનો અર્થ શું છે બા, કે થોડું ધ્યાન રાખવું પડે ને છોકરીનું. હવે એને રસોઈ બનાવતા તો કાંઈ આવડતું નથી, આ વેકેશન છે તું શીખી જાય મારી જોડે રહી રહીને. કા હે મમ્મી, આ રસોઈ શીખવા માટે તો છે ને હું અહીંયા આવી છું, ખબર છે તમને? હે શું શીખી? ચા બનાવતા. વાહ, 5 દિવસમાં ચા જ આવડી, બીજું કાંઈ ના આવડ્યું? હવે કઈ રસોઈ છે કઈ એમ થોડી આવડી જાય? ખબર જ હતી તાર કાકીની રાતમાં આવું જ હશે. હા બા, હું શું કહું? હા બોલ. હવે હું છે ને તમને એક વાત કરવા આવી છું. પૈસાની વાત જ હશે. શું બોલ્યા બા? સંભળાયું નહીં. ના ના, એમ કીધું કે આ ભલે ના આવી, અમે લોકો જમીને જ બેઠા છીએ. હા હા, જમીને બેઠા છો ને તો સારું છે. બા એમાં એવું છે ને કે મને અમારું એટલે પેલું મહિલાનું આખું મંડળ છે ને, એ લોકો બધા એક સત્સંગમાં જવાના છે, અને બધાને છે ને વ્હાઈટ સાડી એટલે કે ક્રીમ કલરની જેવી સાડી પહેરવાની છે, અને ડ્રેસ કોડ છે. અને બા એમાં છે ને મારી પાસે ઘોડામાં પહેરવા કાંઈ નથી, એટલે આ તમારી રાયણમાળા આપો ને. ના બેટા, આ જ્યારથી મેં પહેરી છે ને ત્યારથી મેં ગળામાંથી કાઢી નથી, એટલે આ તો હું નહીં આપી શકું તમને. હા હા, ખબર જ છે ને, આમ પણ અમારા માટે ક્યાં કઈ હોય છે. અત્યારે કદાચ વૃત્તિએ માંગ્યું હોય ને તો તરત આપી દો તમે. રીચા, જરાક જોઈને તો બોલો. શું જોઈને બોલું? હા, તને તો આમે તારા બા એટલે સર્વગુણ સંપન્ન, અને તારી મામાં જ બધી ખામી છે. જો બા, બધી વાત છોડો, મારી પાસે આવી રાયણમાળા નથી, એટલે તમારે મને દેવી જ પડશે. રીચા, તું આમ કેવી રીતે બોલી શકે? અને બીજું કે તું સંઘમાં જાય, શું કામ તારે બધું સાચું પહેરીને જવું છે? ખોટા મળે જ છે તો લઈને પહેરીને જા. હા 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 હા, સંઘમાં જાઓ ને ખોટું પહેરીને જાઓ એટલે મહિલા મંડળમાં મારી ઠેકડી ઉડે નહીં? બા તમને કહેતાય શરમ નથી આવતી કે આ તમારા ઘરની વહુ બહાર નીકળે અને ત્યાં સોનું ના પહેર્યું હોય ને ખોટું પહેર્યું હોય તો તમારું કેટલું ભૂંડું દેખાય? જરા વિચાર તો કરો. મમ્મી તો એક કામ કરો ને, પપ્પાને કહો, એ લઈ આપશે. વાહ, તારા પપ્પાની પાસે તો જળ લાગ્યું છે ને રૂપિયાનું, આમ ખંખેરશે અને તારી માં સોનીની દુકાને જાય અને આવી રાયણમાળા લઈ આવશે. આ બાની રાયણમાળા છે ને 10 તોલાની છે. તો બા પાસે પણ છે ને પૈસાનું ઝાડ નથી. હા, ના ના ના, આ બા કે છે ને અમે તો બધું આપી દીધું, બધું આપી દીધું. બા સાચું કહેજો, સોનાનો ભાગ તો તમે પાડ્યો જ નથી. કે ન પડે. જે દિવસે મારી આંખ બંધ થશે ને એ દિવસે વિલમાં લખાઈ ગયું હશે કે કોને શું આપવાનું છે. એ જીવતા જીવ હું કોઈને ન આપું. સરસ, એ ન આપું, હું પહેરું. હવે આ ઉંમરે પહેરીને તમારે ક્યાં જવું છે? રીચા, આ તારા સસરાની નિશાની છે અને હું છેલ્લે સુધી નહીં કાઢું.
સસરાના નામે ચરી ખાતા તો બા કોઈ તમારી પાસેથી શીખે. અરે બાપુજી તો ગયા, હવે એમની વસ્તુ આપેલી વસ્તુ પર એટલો કયો મોહ તમને? અને તમારે દીકરા વહુવા પડશે એ તમારે આ પાછલી જિંદગીમાં જોવાનું હોય. આ વસ્તુ પર એટલો મોહ ન રખાય. રીચા, મારે તને શું કહેવું? તમારે મને કંઈ નહીં કહેવું. 100 વાતની એક વાત, આ રાયણમાળા મને પહેરવા જોઈએ છે, આપો. રીચા, હું આદિને પૂછ્યા વગરે નહીં આપી શકું. ખતમ. હા 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 હા, એટલે આદિને પૂછવું પડે, પણ તમારા મોટા દીકરાને કંઈ ના પૂછવું પડે નહીં? હા, ઠીક છે. તો એક કામ કરું, આજે હું એને પૂછું કે આને જવું છે કશેક, જ્યાં જવાનું હોય ત્યાં તારે, તો એ મારી પાસેથી આ માળા માગે છે, હું એને આપું. જો મોટો દીકરો મારો હા પાડશે ને તો આપીશ. બા એ હા પાડે કે ના પાડે, જો સાંભળો, આ રાયણમાળા છે ને આમ નીકળે. કેમ નીકળે? એ નહીં નીકળે. સમજાવ તારા બાને. આ રાયણમાળા તો નીકળશે જ, અને રાયણમાળા તો હું લઈને જ જઈશ. બીજી બધી વાત જવા દો. મમ્મી બા ના પાડે છે તો સમજી જાઓ ને. શું કામ સમજી જાઓ? સોનાના સેટ પહેરીને મારે સત્સંગમાં નથી જવાતું, મારે આવી રાયણમાળા પહેરીને જ જવું છે. એટલે તારા બાને કે પ્રેમથી મને કાઢીને દે. જો બા, હું નહીં આપી શકું. તમે નહીં આપો ને તો તમને તમારા બંને વાલા દીકરાના સંગ. રીચા, આ તે મને કેવા ધર્મ સંકટમાં મૂકી દીધી. મને ખબર હતી આ શ્રમ એટલે તમારા માટે મોટું ધર્મ સંકટ છે ને. ચાલો બા, તમારા બંને દીકરા વાલા હોય ને તો મહેરબાની કરીને આ રાયણવાળા મને આપી દો. હવે વિચારો છો શું? હવે પાછલી જિંદગીએ શું વિચારવાનું બા? હવે તમે સોનું પહેરો કે ન પહેરો, શું ફરક પડે બા? હા, શું ફરક પડે? મમ્મીની વાત માની અને આપી દો. તમને ખબર છે ને, મમ્મી તો માનવાના નથી, છેવટે આપણે જ માનવું પડશે. અને બા હવે આટલું શું વિચારવાનું? અને તું શું બોલી? તારી મમ્મી માનતી નથી એમ? હું ક્યાં કાયમ માટે લઈ જવાની છું? આ તો મારો પ્રસંગ છે, એ હચવાઈ જાય એટલે બહુ. અને એમ પણ આ માળામાં રાખ્યું શું છે? આ જૂની ડિઝાઇન છે બા, બહુ પહેરી. હવે ચાલો લાવો, કાઢો તો. રીચા, એટલે જ કહું છું, જૂની ડિઝાઇન છે ને, તું નવી ડિઝાઇનની લઈ લે. બા તમને સમ આપ્યા, આ તમારા દીકરા કરતાં પણ તમને રાયણમાળા વધારે મહત્વની છે. હા હા, આદિના બાપુ, મને માફ કરજો. તમારું વચન આજે હું તોડવા જઈ રહી છું, તમારા 2 દીકરા માટે. મમ્મી, હા, તમારો પ્રસંગ પતી જાય ને એટલે માળા પાછી આપી દેજો બાને. આ માળાનું મારે શું કરવું ને શું ન કરવું ને એ તારી પાસેથી શીખવાની જરૂર નથી, સમજી ગઈ? એટલે આ માળા કદાચ હું મારી પાસે કાયમ માટે રાખું કે પ્રસંગ પૂરો થઈ જાય પછી તારી બાને આપી દઉં, એ મારે નક્કી કરવાનું, તારે નહીં. માળા મળી ગઈ ને, હવે જાઓ, બીજું તો કંઈ કામ નહીં હોય તમારે. આ હા હા હા, આ તારો જીબડો છે ને 10 ફૂટનો થઈ ગયો છે, પણ યાદ રાખજે, આ તારી માં છે ને કાતર લઈને બેસશે ને તો જીબડો કાપતા વાર નહીં લાગે, સમજી? અને આ બધું હું તમારી પાસેથી જ શીખી છું. હા હા હા, સારું છે, કંઈક તો શીખી છે, સાસરીમાં કામ લાગશે, સમજી? અને હા બર, બહુ દાડા રહ્યા, ઘરે ક્યારે આવું છે? મારું વેકેશન પતે એટલે હું આવી જઈશ. ઓહો, એટલે આખું વેકેશન અહીંયા રહેવાની છે એમ ને? વાંધો નહીં બેટા, રોકા અને આ બાની સેવા કરજે. સેવા કરીશ ને તો મેવા મળશે નહીં માજી? હવે રડો છો શું? વહુને જ આપ્યું છે, નથી વેચી દીધું, ત્યાંમાં રડવાનું હોય. ચાલો હવે આ શું લૂસી કાઢો. ખોટા નાટક કરશે બાપુજીના નામના. અને સાંભળો, હવે આ છોકરી આવી છે ને 4 દિવસ રહેવા, તો આવી રડી રડીને ઢોંગ ના કરો, સારું નથી લાગતું. અમારો પ્રસંગ પતે ને એટલે વિચારીશ આપવી કે નહીં આપવી. રીચા, તને તારી માળા મળી ગઈ ને, તું જા હવે. ઓ જા આવે. આ માળા માટે તો દીકરાના શ્રમ જ કાફી હતા. બસ હવે બીજું કંઈ સોનું મળે કે ન મળે કોઈ વાંધો નહીં, ધ્યાન રાખજો તમારું. બા, તમે ઉપાધિ ના કરો,
હા મમ્મી પાછી આવે ને એટલે માળા હું જ એની પાસેથી પાછી લઈ આવીશ. મારી માને છે ને કોઈના શબ્દોની, કોઈની લાગણીની કોઈ જ કિંમત નથી. આદિના બાપુ, મને માફ કરજો. આજે તમે આપેલું વચન અને વસ્તુ બંને ખોઈ નાખ્યા છે મેં. બસ બા. વૃત્તિબેન, હા હું તમને શું કહું છું કે આ શેઠ કહેતા હતા કે તમારા આ બ્યુટી પાર્લર આપો છો ત્યાં બાઈની જરૂર છે, તો મારી ઘરવાળી છે ને એને થોડું થોડું ફાવે છે, તો એને તમે રાખી લ્યો ને. એટલે કે તમારી ઘરવાળીને શું ફાવે છે? એને આ બધી સાફ સફાઈ રાખશે અને એને આ નેણ આવે ને એ નેણ બધું. હા, એટલે ઠીક છે, વાંધો નહીં. એક કામ કરજો અશોકભાઈ, તમે તમારી વાઈફને મારા પાર્લર પર મોકલી આપજો. હું ભલે. જોઈ લઈશ, એમના લાયક કંઈ કામ હશે ને તો એમને નોકરી આપી દઈશ. હા, અને બેન હા જુઓ ને, અમારે તો કારખાને વેકેશન પડી ગયું. આ ચેતનભાઈને કોને ખબર, નકર હું કેટલા વર્ષથી કામે બેહું છું, પણ એણે એમ કીધું કે આ મંદી એવી છે ને એટલે મહિનો 1.5 મહિનો એ કે કારખાનું બંધ રાખવું પડશે, એટલે હું હવે આ કામ કરું છું. હા, અશોકભાઈ એક કામ કરજો ને, તમે તમારા ભાઈને તમારા માટે વાત કરજો. એ તમને ક્યાંક સારી નોકરી અપાવી દેશે અને તમારા વાઈફને હું મારા પાર્લરમાં રાખી લઈશ, એટલે તમારું ઘર પણ સારી રીતે ચાલ્યું જશે. હા, એ તમારી વાત થાય. હા, હું કહીશ, અને તો હું મારા ઘરવાળીને તમારે ન્યાય મૂકી જાય હો. હા, અને કંઈ ઘરમાં એવી જરૂરિયાત હોય તો તમે આવજો ઘરે અને વાત કરજો તમારા ભાઈને. ટેન્શન ના લેતા. હા, ભલે. હા, અમારા શેઠ હતા એણે તો બીજું કામ ન ચીંધ્યું, પણ આ તો હાવ પારકા છે. તો એણે કીધું કાંઈ કામકાજ હોય તો ઘરે આવજો. અરે આદિભાઈ, અશોકભાઈ કેમ છો? બસ મજામાં. હું તમારા ઘરે ગયો હતો પણ તમે તો કાંઈ ઘરે નહોતા. અરે હું બહાર ગયો હતો, કંઈ કામ હતું? કામ તો સવારે શેઠાણી મળ્યા ને તો એણે કીધું કે તમારા ભાઈને વાત કરજો તમારા કામ માટે. મારે વેકેશન પડી ગયું છે ને, તો ક્યાંક જગ્યા હોય તો દેખાડો. અરે જગ્યા ને મળી જશે. હા, એની કોઈ ચિંતા નથી, કામ તો મળી જશે. પણ પહેલાં બીજું કંઈ ટેન્શન તો નથી ને? ટેન્શન તો નથી. હજી એમ તો 1200-1300 રૂપિયા હજી ઘરે વાપરવાના પડ્યા છે. અરે પહેલાં હું આપીશ ને વાપરવા માટે પૈસા, તારે જોતા હોય તો. ઠીક છે. અને કામની વાત કરે છે ને, કામ છે ને, મારો એક મિત્ર છે એ કારખાનું ચલાવે છે. હા, એને હું વાત કરીશ ને તારા માટે ત્યાં જગ્યા કરી નાખશે. અને જો એને પણ વેકેશન હશે ને તો તું ચિંતા નહીં કરતો, તારો પગાર તો પણ શરૂ કરી દેશે. ઠીક છે? ભલે. એટલે તું વેકેશનમાં મજા કરજે અને બધા તારા બેરી છોકરાઓને લઈને બહાર એક ચક્કર મારી આવજે, બધાને ફરવા લઈ જાજે. ભલે. એમ તો તમારો બ્યુટી પાર્લર છે ને ત્યાં અમારા ઘરવાળીનું નક્કી કર્યું છે, એ વતઈના કામે જાહે. અરે વાહ, હા તો બહુ સરસ વાત કહેવાય. હા. તો સારું કહેવાય ને, તમે બંને જણા કામ કરશો તો 2 પૈસા બચશે પણ ખરા. હા, અને અત્યારે હું તો સફાઈ કામ કરું છું, કંઈ બીજું કાંઈ કામ નહોતું ને એટલે. અરે એ બધું છોડી દો, હું કહું છું ને તમને કામ મળી જશે, તમે જરાય ચિંતા ના કરો. હું તમને જ્યાં એડ્રેસ આપું ને ત્યાં તમે જતા રહેજો અને એનો નંબર પણ આપી દઉં છું. ઠીક છે? ભલે. ત્યાં જશો એટલે કામ મળી જશે. તો ચાલો હવે ઘરે ચા પાણી પીએ. નહીં, હું પછી આવે. અરે હવે આવ્યા જ છો તો પછી ચાલો ને ઘરે. પછી ક્યારેક આવીશ. ઠીક છે, ચોક્કસથી આવજો. અને ક્યારેય એવું ન વિચારતા કે હું દર વખતે મદદ માગવા માટે જ આવું છું. મને જરા પણ સંકોચ નહીં થાય. તમારી મદદ કરવી એ તો મને બહુ ગમે. એટલે ક્યારેય મન પર એવું નહીં લાગતા કે હું, સમજો છો ને? હા, હું સમજુ છું, પણ એક વાત કહું આદિભાઈ, હા. મારે પૈસાની નથી જરૂર, મારે કામની જરૂર છે.
બસ. ચોક્કસથી તમને હું કામ જ અપાવીશ. પૈસાની જરૂર હોત તો તમે મારી પાસે માગત અને મારી પાસે હોત તો હું તમને આપત. અને હજી પેલા 5,000 તમારી પાસે લીધા હતા એ મારે હજી તમને દેવાના બાકી છે ને. અરે કંઈ વાંધો નહીં, ક્યાં ઉતાવળ છે? અને મેં ક્યાં તમારી પાસે ઉઘરાણી કરી? જ્યારે થાય ત્યારે નિરાતે આપજો. ભલે. અને તમે કામ માગ્યું છે તો કામ તો તમને મળી જવાનું છે. હા, તમે નંબર લખી લો એ ભાઈનો, હું એની સાથે વાત કરી લઈશ અને આજે જ તમે એની પાસે જઈ આવજો. ઓકે, આ નંબર ઉપર તમે ફોન કરજો, હું કહું પછી. હા, આ શેઠનું નામ શું છે? એનું નામ છે મેહુલભાઈ. મેહુલભાઈ. હું એની સાથે વાત કરી લઈશ, પછી તમે ત્યાં જજો. ભલે. અને જો ત્યાં ન ફાવે કે એવું કંઈ થાય તો પણ મને કહેજો, આપણે બીજી જગ્યા ગોતશું. નહીં, હવે મેં નિર્ણય કરી લીધો છે કે ગમે ત્યાં જાય ને એટલે ત્યાં મન મૂકીને છે ને બે જાય એટલે એમાં ફાવી જ જાહે, મને વિશ્વાસ છે. તમે જરાય ચિંતા ના કરતા, ઠીક છે? સારું, ચાલો હવે મળીએ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા. ચા નાસ્તો થઈ ગયો બા? હા બેટા, તારી રાહ જોઈ પણ તને મોડું થવાનું હતું ને આ બાજુ માથું દુખવા માંડ્યું. મેં કીધું મારી ચા તો કરીને પી લેવા દે. આજે બહુ કસ્ટમર હતા, થાકી ગઈ હું પણ. સારું બા, હું મારી ચા બનાવીને પી લઉં. હા બેટા. બા, આ માળા, તમારી માળા ક્યાં છે? ક્યાંક પડી ગઈ કે શું? અરે ના બેટા, મને નડતી હતી, તમે કાઢ નાખી, મૂકી દીધી છે કબાટમાં. અરે તમે તો વર્ષોથી પહેરો છો, હવે તમને માળા નડવા માંડી? ના, મને બસ એમ થયું કે હું મૂકી દઉં, નહોતી પહેરવી મારે. બા, કંઈ થયું તો નથી ને? અરે ના બેટા, ના નથી થયું કાંઈ. જો તૂટી હોત તો હું તને જ કહેત ને કે રિપેર કરાવી લાવ, પણ મેં જ કાઢી નાખી. અચ્છા, ઠીક છે. અરે, શું વાતો કરો છો? આવી ગયા તમે? હા. આ બા, માળા કાઢીને મૂકી દીધી છે બાએ. એમને કહે છે ગરમી થાય છે. લે, શું બા તમે પણ? અને ક્યાં મૂકી છે માળા? અંદર કબાટમાં જ પડી છે. કાકા, માળા કોઈ કબાટમાં નથી મૂકી. શું? એટલે મારી માં આવી હતી અને બા પાસેથી માળા લઈને ગયા. શું? ભાભી માળા લઈ ગયા? પણ કેમ? એમને કશે બહાર જવાનું હશે તો બાને કીધું કે તમારી માળા મને આપો, મારી પાસે બીજું કંઈ પહેરવા માટે નથી. હા, પણ ભાભી પાસે પોતાનું સોનું હશે જ ને, એ ક્યાં છે ગયું? જ ને. તો બધું જ છે. આ છે ને મારી મમ્મીના નાટક છે બધાય. શેના નાટક કરે છે? બા, હવે મને બોલવા દો. બા, તમે રડો છો કેમ? શું થયું? જે વાત હોય તે કહો. અરે, ભાભીએ શું કીધું? દામિની તું જ કે ને. કાંઈ નહીં, આવીને એવું કીધું કે મારી પાસે નથી ગળામાં કાંઈ પહેરવા માટે અને મારે બહાર જવું છે, તમે મને માળા આપી દો. અને બાએ ના પાડીને છેવટે તો સમ આપીને લઈ ગયા. બા, પણ ભાભી, ભાભીએ તો હવે હદ કરી છે. પણ બાનું સોનું શું કામ ને લઈ જવું પડે? એની પોતાની પાસે છે ને પહેરવા માટે એટલું, તો પછી શા માટે તમારું લઈ જવું પડે? બેટા એ કે મારી પાસે જે સોનું છે એ હવે ડિઝાઇન જૂની થઈ ગઈ છે એટલે મારે તમારી જ માળા પહેરવી છે. આ તો કઈ વાત થઈ આદિત્ય, હવે હદ થાય છે. હા, આપણે ન હોય ત્યારે પાછળથી ઘરે આવીને આવું કરે થોડી ચાલે. મેં કીધું કે તારા સસરાએ મને આપી હતી ને મને વચન માંગ્યું હતું કે તું જીવે ત્યાં સુધી આગળ નહીં કાઢે, તો એણે મને આદિના અને અવિનાશના સમ આપીને એ કઢાવીને લઈ ગઈ. બા, તમે રડશો નહીં. અરે ઠીક છે ને, લઈ ગયા તો લઈ ગયા, આપણે જઈને પાછી લઈ આવીશું. પણ તમે રડો છો શું કામ? કાકી, તમે મારી મમ્મીને નથી ઓળખતા? તમને લાગે છે કે એક વસ્તુ લઈ ગયા ને પછી પાછી દેવા આવશે? શું કામ ના આપે? અરે એમને જ કહ્યું ને કે એમની પાસે કોઈ ઘરે નથી એટલા માટે આપો એમ, તો પાછી આપી દેશે. ના, લીધી પછી આણે કીધું કે મમ્મી તારું કામ પતે એટલે પાછી બાને આપી દેજે, તો કે હું આપું ન આપું એ મારી મરજી, તારે મને નહીં શીખવવાનું. શું કાકા,
તમે મારી મમ્મીને નથી ઓળખતા? એ બોલે કાંઈ ને કરે કાંઈ. તારા મમ્મી આવું કરે છે શું કામ એ જ સમજ નથી પડતી મને. તમારા લોકોને પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી, મને ખબર પડી ગઈ છે, પણ તારા મમ્મીને આટલી બધી પૈસાની ભૂખ કેમ છે? મને પણ એ જ નથી સમજાતું. જ્યારે હોય ને ત્યારે અહીંયા વસ્તુઓ માગવા માટે આવી જાય. હું એને કહું છું કે તું અહીંયા શું કામ માગે છે, પપ્પાને કહે ને પપ્પા લઈ આપશે. આદિત્ય, હવે હદ થાય છે. હા, તમે આજે જ જાઓ ભાભી પાસે ને લઈને આવો એ માળા. અને મમ્મીની માળા લઈ જવાનો કંઈ મતલબ જ નથી. મને કહે છે તમને શરમ નથી આવતી? આ ઉંમરે તમે આવું બધું સોનું પહેરીને ફરો છો. કોને બતાવવું છે તમારે? પણ મમ્મી, તમે રડશો નહીં. આપણે લઈ આવીશું ને પાછી એ માળા. એમાં શું કામ દુઃખી થાવ છો? એમણે થોડી કંઈ વેચી નાખી છે, એ તો પહેરવા લઈ ગયા છે ને. આદિત્ય જઈને લઈ આવશે, તમે બિલકુલ ચિંતા નહીં કરો, ઠીક છે? અને નહીં લઈ આવે તો આપણે બીજી એનાથી એ સારી માળા લઈ લેશું. તમે દુઃખી ન થાવ. એ તારા સસરાની નિશાની હતી, એના સિવાયની કોઈ માળા હું નહીં પહેરું. બા, તમે ચિંતા ના કરો. મારી મમ્મીને માળા પાછી આપવી જ પડશે. હું છું ને, હું જઈશ. દામિની, હવે તું થોડું સમજાવતો થાય. અને ગમે એમ તો અમે તો એમના દિયર ને દેરાણી છીએ. એમને અમારી વાત તો કડવી જ લાગશે, પણ તું તો એમની દીકરી છો ને, તું એમને સમજાવી શકે કે આવું વર્તન શું કામ કરે છે. કાકી, મેં ઘણીવાર વાત કરી છે, ઘણીવાર સમજાવવાની કોશિશ કરી છે, પણ જ્યારે પણ હું તમારા કોઈનું કંઈ કહું ને એટલે બસ એક જ વાત કરે, હા તને તો તારા બા અને કાકી ને કાકા જ સારા લાગે છે, તારી માં તો તને સારી જ નથી લાગતી ને. બહુ થયું, હવે આ નહીં ચલાવી લેવામાં આવે. જ્યારે આવ્યા ત્યારે આપણે પૈસા માંગ્યા તો પૈસા આપ્યા, એમણે જે વસ્તુ માંગી એ વસ્તુ માંગી. અરે ગમે ત્યારે મારી સાડી લઈ જતા મેં ક્યારેય ના નથી પાડી, પણ હવે સોનું પણ લઈ જવા માંડ્યા છે. બસ, હવે બહુ થઈ. હવે જાણીને રહેવું જ પડશે કે ભાભીને આટલા બધા પૈસાની જરૂર પડે છે કેમ. અને જ્યાં સુધી આપણે આપતા રહીએ છીએ ત્યાં સુધી એમના નવા નવા નાટક આવતા રહે છે. બહુ ગરમી છે. શું થયું? આવી ગઈ? તારી બાએ કહ્યું જા તારી માના ઘરે? હા બસ મમ્મી, કેટલું બોલ છો? બોલવાનું કંઈ ભાન છે તમને? હા હા હા, ભાન તો તારી કાકી અને તારા બાને જ છે ને, બાકી તારી માને તો ભાન જ નથી. અને શું આ પેલી મારી હાથે ઝઘડવા આવી હોય એમ ઝપાટા પહેર આવી? શું થયું? હા તો હું ઝઘડવા જ આવી છું અહીંયા. ઓહો, મા સાથે ઝઘડવાની? બોલ બોલ, શું થયું? મમ્મી, હા તમે છે ને બાની માળા પાછી આપી દો તો એમને. અચ્છા, બાની માળા હું પાછી આપી દઉં? કેમ? શું કામ? મમ્મી, તમે ગયા પછી બા કેટલું રડતા હતા. એમની એકની એક માળા છે જે બાપુજીએ આપેલી છે, તમે શા માટે આવું કરો છો? બસ હા બસ, બાની લાડકી, બહુ બાની દયા ખાવાની જરૂર નથી. હા, અને એ તો રડે, હવે એમને તો રડવાની આદત છે. વાત વાતમાં પીલુડા પાડશે અને પછી બસ બેસી રહેશે. અને બાપુજી ગયા, હવે એમની રાયણ મારાને પહેરીને ક્યાં જવું છે બાને? આ તારી માં પહેરવા જેવી ઉંમરની છે, પહેરશે, ફરશે, હરશે. અને આ બધું જે કરી રહી છું ને હું, એ તારા માટે જ કરી રહી છું. મારે નથી જોતું આવું મમ્મી. જો આવી રીતે ઘરમાં કલશ થઈને જોતું હોય ને તો મારે નથી જોઈતું. ઓહો, નથી જોઈતું એમ બેટા? નથી જોઈતું તારે? નહીં. અરે બેટા સમજ, આ જો તારા કાકાને તો દીકરો આપ્યો છે ભગવાને, એ તો કમાઈને કરી લેશે, અને મારે તો મારી દીકરીને દેવું પડશે ને. એટલે અત્યારથી ભેગું કરેલું હશે ને તો ભવિષ્યમાં કામ ન હો બેટા. એમાં તને ન સમજ પડે, એમાં તને કંઈ સમજ ન પડે. સારું, મને નથી ખબર પડતી, ચાલો માન લીધું મેં, પણ મને એટલી ખબર છે કે એ માળા મારી બાની છે. પ્લીઝ મમ્મી આપી દો ને એમને. તારા બાની છે ને, તારા બાના ગયા પછી અમારી જ થવાની છે ને, તો જીવતા જીવત આપી દે, એમાં શું ખોટું છે? મમ્મી, તમને કોઈની લાગણીની, ફિલિંગ્સની, કોઈના ઇમોશન્સની કોઈ કદર નથી નહીં? ના ના, કદર છે ને બેટા, બહુ કદર છે. હા, તારી માને સમજાવવા ના બેસીશ કે એને શાની કદર છે ને શાની નથી. તું તારું કામ કર. આ કાકા કાકીને ત્યાં વેકેશન કરવા ગઈ છે ને, તો ત્યાં રહે આરામથી, એ ખાઈ પીને જલસા કરો. હા, હું ત્યાં જ રહીશ, નહીં આવું અહીંયા પાછી. અને અત્યારે પણ ખાલી માળા જ લેવા આવી છું. તું એવું ના વિચારીશ કે હું અહીંયા રહેવા માટે પાછી આવી છું. હા તો કાંઈ વાંધો નહીં. તું કેમ મારાથી અમેરિકા ગતી રહી છે દૂર? હા, આ કાકા કાકીના ઘરે જ તો છે, અને 2 મહિના રહીશ તો કે તારા કાકા કાકીનું અનાજ નહીં ખૂટી જાય. રે હું તો એમ કહું છું, કોલેજે ત્યાંથી નજીક જ છે, આખું વરસ રહે ને તોય વાંધો નથી. હા, આવી રીતે સાવ તારાથી દૂર જતી રહીશ ને ત્યારે તને બધું સમજાશે.
ત્યારે આ ભેગું કરેલું કાંઈ કામ નહીં આવે. ઓ મારી માં, હું તારા માટે કરું છું, તને કેમ સમજાવું? તારામાં તો મારા એકેય ગુણ ન આવ્યા. ખબર નહીં કોના જેવી પાકી છે. તમે માળા આપશો કે નહીં આપો? નહીં આપો. સારું, તો રો એકલા. જ્યાં સુધી તમે માળા પાછી નહીં આપો ને ત્યાં સુધી આ ઘરમાં પાછી નથી આવવાની. બેટા, હું ક્યારેય નથી આપવાની. એટલે શું તું ડાયરેક્ટ કાકાને ત્યાંથી જ વિદાય થઈ જવાની છે? વાત કરે છે તે? હા, માળા આપશો કે નહીં? બહાર રડતા હતા. હવે બાને તો આદત છે રડવાની, તે રડે. પણ સાંભળ, આ ગમતા ડ્રેસ પહેરવા હોય ને તો ફોન કરી દેજે, મમ્મી લઈને આવી જશે. હો, સાંભળતી નથી હારી. પવન ખાવા દે, પવન. હા, બહુ ગરમી છે. અરે હા હા, તમે ટેન્શન ના કરો. સવારે 8 વાગે ત્યાં પહોંચી જશે. અરે તમને એટલા સારી રીતે તૈયાર કરશે ને કે તમે લાઈફ ટાઈમ યાદ રાખશો. હા હા, સવિતા એનું નામ છે, એ આવી જશે. ઓકે. ધામિની, અરે શું થયું? તું કેમ આમ ટેન્શનમાં છે? કાકી, હવે આવી રીતે નહીં ચાલે. હા, મારી મમ્મીની બુદ્ધિ છે ને, આપણે ઠેકાણે લાવવી જ પડશે. અરે પણ થયું છે શું? તું કેમ આટલી બધી ગુસ્સામાં છે, આટલી ઉદાસ છે? શું થયું છે? હા, માળા મારી મમ્મી લઈ ગઈ કે નહીં, અને બા કેટલા દુઃખી હતા. હા, એટલે એમનું દુઃખ મારાથી ના જોવાયું. અને હું મારી મમ્મી પાસે ગઈ હતી માળા લેવા માટે. એને તો મને મોઢા પર ના પાડી દીધી. શું? અરે પણ તારે એમને વાત કરાવીને એમને માળા કરવી છે શું? અહીંયા બા દુઃખી છે અને એ ત્યાં માળા રાખીને શું કરશે? કાકી, તમને લાગે છે કે બાની કોઈ પણ લાગણીથી એમને ફરક પડતો હશે? ઉપર જતાં એ મને એવું કહે છે કે આ બધું તો હું તારા માટે જ ભેગું કરું છું ને, તારા લગ્નમાં કામ આવશે. અરે પણ એમને ભેગું કરવાની જરૂર શું છે? ભાઈ આટલું તો કમાય છે ને, અને બાની વસ્તુ લઈ જઈને ભેગું કરવાનું શું મતલબ છે? ભાભી પાસે કેવી રીતે આવું ખોટું બોલું? ચાલો, ઘણો ટાઈમ થયો. હું તો મારા મમ્મીના ઘરે ગઈ જ નથી. આજે છે ને મમ્મીના ઘરે જઈ આવું અને મસ્ત રસપૂરી ખાઈ આવું, એટલે રસોઈ બનાવવામાંથી શાંતિ. હેલો ભાભી, તમને એક વાત જણાવવાની હતી. હા, બોલ. કે દામિની ઘર છોડીને ભાગી ગઈ છે. શું? દામિની ભાગી ગઈ? કોની સાથે? હા એટલે એ વાતની તો મને કંઈ જાણ નથી, પણ અચાનક જ એના રૂમમાં જઈને મેં જોયું તો એ રૂમમાં નહોતી. એટલે ખબર નહીં એ ક્યાં ગઈ છે. તો જુઓ ને, એના કોઈ ફ્રેન્ડ્સ હોય એને ફોન કરીને તમે પૂછો ને કે ક્યાં ગઈ છે. ઘરમાં કોઈને જાણ પણ નથી કરી અને અચાનક જ આમ જતી રહી. અને પાછું તમારી સાથે એની થોડી બોલચાલ પણ થઈ હતી ને કાલે, એટલે મને ડર લાગે છે કે હવે એક તો જવાન છોકરી છે, નહીં ને કાંઈ ખોટો નિર્ણય લઈ બેઠી તો. એટલે જુઓ ને, તમે કોઈને ફોન કરો ને એના ફ્રેન્ડ્સમાં કે ગઈ ક્યાં. હું આવું છું. હા. ભગવાન, આ દામિનીએ શું કર્યું? આ બધું હું એના માટે ભેગું કરતી હતી અને મને કીધા વગર કોઈક લફંગા સાથે ભાગી ગઈ. હા, તે સારું નથી કર્યું દીકરા, સારું નથી કર્યું. આવું છું. ક્યાં છે? ક્યાં છે મારી દામિની? હા ભાભી, મેં તમને ફોનમાં કીધું ને કે ખબર નહીં દામિની અચાનક જ ક્યાં જતી રહી છે. ક્યાં જતી રહી છે? હા, ફોન પર કહે છે કે ભાગી ગઈ છે, કોઈની સાથે લગ્ન કરી લીધા છે. હા, ક્યાં ગઈ? એવું અમને લાગે છે, કારણ કે ઘરમાં કોઈને કીધા વગર ગઈ છે અને એનો ફોન પણ બંધ આવે છે. હું પાર્લર પર હતી, એ ઓફિસે હતા, બા મંદિરે ગયા હતા અને પાછળથી જ જતી રહી. મને કંઈ ખબર નથી. મને મારી દીકરી અહીંયા હાજર જોઈએ. હા, તમારા ઘરે રહેવા આવી હતી ને? હા, દામિની તમારા ઘરે રહેવા આવી હતી ને? તો તમારા બધાની જવાબદારી છે. મને મારી દીકરી અહીંયા હાજર જોઈએ, જોઈએ ને જોઈએ.
રીચા, તારી દીકરી છે, તારે એનું ધ્યાન રાખવું જોઈએ. વચ્ચે તો તું મળવા આવી હતી ને, તો એમ આવતા રહેવું પડે તારે. અરે વાહ, મારી દીકરી છે એટલે મારે ધ્યાન રાખવાનું. કેમ તમારી એ કાંઈ નથી લાગતી? હતી ને અત્યાર સુધી અમારા ઘરમાં, હવે ક્યાં જતી રહે એમને શું ખબર. ઓ વાહ, સરસ. કાલે ઉઠીને કદાચ હું મરી જાઉં અને મારી દીકરીનું ધ્યાન રાખવાનું આવે તો તમે આ શબ્દ બોલો ને. અરે ભાભી એવું નથી. એ આવી ત્યારથી અમે એનું કેટલું ધ્યાન રાખ્યું છે, પણ આમ અચાનક એ જતી રહેશે એવો અમને થોડો સપને ખ્યાલ હોય. અને આ બધી જાણ તો તમને પહેલેથી હશે જ ને. અમે તો 4-5 દિવસથી અહીંયા રાખીએ છીએ. તમે તો એને મોટી કરી છે, તમને નહીં ખબર હોય? હા, આદિત્યભાઈ બસ હવે. હા, હવે આ દોસ્તના ટોપલા મારા માથે ન નાખો કે નાનેથી મોટી તમે કરી હતી એટલે તમને ખબર હોય. અરે આ 5 દિવસ તમારે ત્યાં આવી ત્યારે જ ભાગી ગઈ. મારે ત્યાંથી તો કોઈ દિવસ ભાગવાની કોશિશ નથી કરી. કેમ કે ત્યાં તમારો ડર હોય ને. અહીંયા એને કોનો ડર છે? અહીંયા એ ફ્રીડમથી રહી શકતી હતી તો ભાગી ગઈ. અમે શું કરી શકીએ? વાહ, સરસ. આ તો તારા પેટે દીકરો આપ્યો છે એટલે તને નહીં ખબર પડે. આ મારી દીકરી ભાગી ગઈ છે. આ તારો દીકરો કોઈ દિવસ કોકની ભગાડીને લાવે ને ત્યારે વિચારજે. રીચા, તને કઈ બોલવાનું ભાન છે કે નહીં? ભાનની તો તમે વાત જ ના કરશો બા. હું કઈ જાણતી નથી. મને મારી દીકરી હાજર જોઈએ, જોઈએ, જોઈએ. ક્યાંથી લાવું? હા, વસ્તુ છે કે બહારથી ખરીદીને આપી દઉં? ભાભી, હવે અમે આમાં શું કરી શકીએ? તો હું શું કરી શકું? મારી દીકરી ભાગી ગઈ છે. કોની સાથે ગઈ છે, ક્યાં ગઈ છે, શું હશે, મને કાંઈ નથી ખબર. અને તમે લોકોએ તો હાથ ઊંચા કરી દીધા. રીચા, અમારા ઘરે તો દામિની 5 દિવસથી આવી છે. એના પહેલા આટલા વર્ષો તારી પાસે હતી ને, તો એ ક્યાં જતી હતી, શું કરતી હતી, કોને ફોન કરતી હતી, કોની સાથે ફરતી હતી, એ ખબર તો તારી જ હોવી જોઈએ ને. 5 દિવસનો દોસ્તનો ટોપલો તું અમારા પર ઓઢાડે. દામિનીનો ફોન. હાલો બેટા, ક્યાં છે? હાલો મમ્મી. હા બેટા બોલ, ક્યાં છે તું? મમ્મી, હું જ્યાં હોય ત્યાં મને શોધવાની કોશિશ ના કરતા. મેં ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા છે. અરે બેટા, પણ તે આવું શું કામ કર્યું? તને ખબર છે ને, તારા લગ્ન માટે તો હું પાઈ ભેગી કરતી હતી અને કેટલું બધું ભેગું પણ કરી લીધું હતું અને તે આવી રીતે લગ્ન કરી લીધા. પણ મમ્મી, મેં તો તને નહોતું કહ્યું ને કે તું મારા માટે બધું ભેગું કર. તે તારી મહેનતથી વસાવ્યું હોત ને તો મને સ્વીકાર હતું. પણ આ માગી માગીને ભેગું કરેલું મારે નથી જોઈતું. અને તે જ મને કહ્યું હતું ને કે વિદાય તું તારા કાકાના ઘરેથી જ લઈ લેજે. તો મેં મારી વિદાય લઈ લીધી છે. હવે તું મારી માં નથી અને મને શોધવાની કોશિશ ના કરીશ. જોયું રીચા, તું બધો દોસ્તનો ટોપલો અમારા પર ઓઢાડતી હતી, પણ જોયું તારી દીકરીએ તારી નાક નીચે રહીને શું કામ કર્યું? તે એના માટે બધું ભેગું કર્યું અને એ તને જ છોડીને જતી રહી. આ સંસ્કાર હતા તારા? હા, ભેગા કરવાનો શું ફાયદો મળ્યો? અને આટલા બધા પૈસા તમે ભેગા કરતા હતા. જે દીકરી તમે ઈચ્છો ત્યાં લગ્ન કરવા પણ નહોતી માંગતી અને એને તમારું આ માગેલું ગમતું પણ નહોતું, છતાં પણ તમે એના માટે ભેગું કરતા હતા. વાહ ભાભી, આ કામ તમે બહુ સારું કર્યું. ભાભી, લાલચનો કોઈ અંત જ નથી. સમજુ છું કે આપણે માણસ છીએ, આપણી અંદર લાલચ હોય, પણ આટલી નહીં કે પરિવારના સભ્યોને છેતરીને હંમેશા એમની પાસેથી પૈસા પડાવવાના. અરે છેલ્લે બાકી રહી ગયું હતું તો બાની માળા પણ તમે લઈ ગયા. એટલી તો શું લાલચ તમને હતી? અને આટલું ભેગું કરીને તમારે કરવું તો શું? ભાઈ કમાઈ તો છે ને, તેમ છતાંય તમારે મહેનત નહોતી કરવી. બસ જ્યાંથી પૈસા મળે ત્યાંથી લઈ જવાતા, સાચું ખોટું બોલીને. અમને તમારા ઉપર એટલો વિશ્વાસ હતો કે તમે એક વખત માંગો અમે તરત જ આપવા માટે ઊભા રહેતા. પણ એ ભરોસાનો ઉપયોગ કરીને તમે એટલી વખત પૈસા લેવા આવ્યા કે અંતે અમારો તમારા ઉપરથી ભરોસો જ ઉઠી ગયો. રહી વાત દામિનીના લગ્નની, તો અમે લોકો નહોતા બેઠા? અમે મદદ ન કરત? ધામધૂમથી લગ્ન ન કરાવત? પણ ના, તમને અમારા પ્રત્યે તો કંઈ હતું જ નહીં. અમારી પાસેથી કેવી રીતે પૈસા ખંખેરવા આવું જ વિચારતા હતા તમે. અને આદિત્ય, એમને એવી ખબર જ છે કે આપણે એમની મદદ માટે ઊભા રહેવાના હતા અને આપણે મદદ કરવાની જરૂર જ ક્યાં હતી? ભાઈ પોતે જ એટલું કમાય છે ને. પણ લાગે છે કે એમના સ્વભાવમાં જ છે કે જ્યાંથી પૈસા મળે ત્યાંથી લઈ લેવાના, બસ. અને રીચા, એક વાત જિંદગીમાં યાદ રાખજે, અતિની કોઈ ગતિ નથી અને લોભને થોગ નથી.
તું લોભ કરી કરીને અને બધા પાસેથી માગી માગીને ભેગું કરતી રહી, પણ તારામાં ને તારી દીકરીના સંસ્કારમાં લાખ ગાડાનો ફરક છે. એ મહેનતનું રળીને ખાવાવાળી છોકરી છે. તે એને તારી મહેનતનું 1-2 તોલા સોનું આપ્યું હોત ને તો પણ એ ખુશી ખુશી લઈને જાત. તમારા બધાની વાત સાચી છે. અત્યાર સુધી હું લોભ અને લાલચમાં જ ગઈ અને મારી દીકરીને સંસ્કારની જગ્યાએ માત્ર પૈસા કઈ રીતે પડાવાય, કેવી રીતે લેવાય, આ બધી શિખામણ આપતી રહી. પણ ખબર નહીં એનામાં મારા સંસ્કારનો એક પણ છાંટો ના આવ્યો. જોકે એને સંસ્કાર તો કહેવાય જ નહીં, કુસંસ્કાર જ કહેવાય. હું હંમેશા તમારી પાસે, બા પાસે, વૃત્તિ પાસે માંગતી જ રહી. ભગવાને મને આટલું આપ્યું છતાંય કાયમ હું ભિખારીની જેમ હાથ જ ફેલાવતી રહી. આજે મને સમજાઈ ગયું, જો મારી દીકરી મારી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા, હવે શું કામનું? કદાચ મેં મહેનતથી કમાયેલું હોય તોય કોઈ કામનું નહીં, તો આ તો કોકના હકનું મેં પચાવ્યું છે. જો દામિની પાછી આવી જાય ને, આદિભાઈ, બા, વૃદ્ધિ, અત્યાર સુધી મેં તમારી પાસેથી જે કંઈ પણ લીધું છે એ બધું પાછું આપી દઈશ. દામિની, હા હું જ છું મમ્મી. લે ચીટલો ભરીને જોઈ લે, સપનું છે કે સાચું. મમ્મી, અત્યારે જે કાંઈ પણ તું બોલી છે એ તું પાડીશ ખરી? હા બેટા, કેમ નહીં. તું આવું સવાર શું કામ પૂછે છે? હા, તને જોઈને તો મારા જીવમાં જીવ આવ્યો. મેં બધાને કહી દીધું કે જેમની પાસેથી લીધું છે ને એ બધું હું પાછું આપી દઈશ. તો મમ્મી, આવું તું પહેલાં અમે જ્યારે સમજાવતા હતા ને ત્યારે સમજી ગઈ હોત ને તો અમારે એવું કરવું જ ના પડે. એટલે એમ કે મેં કોઈ લગ્ન નથી કર્યા. હા, અમે એક નાટક કરતા હતા કે તમને ખાલી ભાન થઈ જાય, અને આ પ્લાન દામિનીનો જ હતો, મારો નહીં. સાચી વાત છે તમારી. એટલે જ હું તમને કહું છું કે હવે આવી રીતે નહીં ચાલે. મારી મમ્મીની બુદ્ધિ ઠેકાણે લાવવી જ પડશે. આપણે કંઈક તો કરવું જ પડશે જેનાથી એને ભાન આવે કે આવું બધું ના કરવું જોઈએ. દામિની, પણ એવું તો શું કરીએ કે એમને ભાન થાય અને એમને સમજાય કે એ શું કરી રહ્યા છે? કાકી, એના માટે મેં કંઈક વિચાર્યું છે. શું વિચાર્યું છે તે? જુઓ કાકી, તો શું લાગે છે તમને? હા, તારી વાત તો સાચી છે, પણ આવું કરવાથી શું તારા મમ્મીને ભાન થઈ જશે અને એમને સમજાઈ જશે એમની ભૂલ? કાકી, અત્યારે બીજો કોઈ રસ્તો નથી ને. આપણે એકવાર ટ્રાય તો કરીએ. સમજાય ના સમજાય તો 2 નંબરની વાત છે ને. આપણે કોશિશ તો કરીએ. ચલ, તું જેમ કહે છે એમ કરીને આપણે ટ્રાય કરી લઈએ. સારું. બની શકે કે ભાભીને થોડી અક્કલ આવી જાય. તો કાલે તમારે ફોન કરવાનો છે, ઠીક છે? ઠીક છે. સારું, ચાલો હવે હું અંદર જાઉં છું, થોડું કામ છે. ઠીક છે. ક્યાંક સારું કરવા જતાં ખરાબ ના થઈ જાય. અને ભાભીનો ગુસ્સો તો કેવો છે! એમને જો ખબર પડી કે અમે આ બધું નાટક કર્યું છે તો ખબર નહીં એમનો અમારી સાથેનો પછીનો વ્યવહાર કેવો હશે. પણ કંઈક તો કરવું જ પડશે. બની શકે કે દામિની આપેલું પ્લાન સક્સેસ થઈ જાય અને એમને થોડું સમજ આવી જાય કે આવા પૈસા ભેગા કરીને પણ શું કામ કે જેમાં કોકની આત્મા દુભાય.
બહુ કહેતી હતી ને મને, જા જતી રહે તારા કાકાના ઘરે, ત્યાંથી વિદાય લઈ લેજે. હવે સમજાઈ ગયું ને? હા હા સમજાઈ ગયું. પણ બેટા આવું પગલું નહીં ભરતી. મને ખબર છે કે મેં ઘણી ભૂલ કરી છે, પણ હવે આવી કોઈ ભૂલ નહીં કરું. બસ જો બધાનું બધાને પાછું આપી દઈશ અને બધાની દિલથી માફી પણ માંગુ છું. ભાભી, અમારું તમે અમને પાછું નહીં આપો ને તો અમને ચાલશે. અમને એ વસ્તુની કે પૈસાની જરૂર નથી, પણ તમારો સ્વભાવ બદલાવવો જરૂરી હતો. કેમ કે આજે તમે અમારી પાસે માંગતા હતા, કાલ સવારે તમે આડોશ પાડોશ બધા પાસે માંગી શકો ને. બસ એટલે જ અમને એ વસ્તુની કે પૈસા પાછા મેળવવાની કોઈ જ લાલચ નથી. બસ તમે અમારા ઘરના સભ્ય છો અને તમારો સ્વભાવ સુધારવો અમારી ફરજ છે, એટલે અમે આવું કર્યું. હા રીચા, જાગ્યા ત્યાંથી સવાર અને અમારી પાસેથી તું જે લઈ ગઈ છે ને એ બધું દામિનીના લગ્નમાં પ્રેમથી વાપરજે. જોયું મમ્મી, હવે સાચે જ તું સુધરી ગઈ હોય તો તું મારી મમ્મી. હું તારી જ મમ્મી છું ચંપા.